જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલો પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા, જગતમાં થઈ શકે ભગવાન, જગતમાં થઈ શકે ભગવાન, ફરીથી થાય નહીં તે ભૂલ, ફરીથી થાય નહીં તે ભૂલ. સદા જાગૃત હોય ભગવાન, સદા જાગૃત હોય ભગવાન, ભૂલો પોતાની જોનારા. અત્યારે તને રડવું આવ્યું કે ના આવ્યું? કોઈએ કશું નથી. જો દીપક આંજીએ કશું નથી કીધું. સાચી વાત છે. કેમ રડવું આવ્યું? કોઈ કે ત્યાં તો એવું સાબિત કર્યું કે કોઈ કે તો રડવું આવે, પણ દીપક આંજીએ તો કશું કીધું જ નથી. એ જે બધું કીધેલું હતું એની એ યાદ અસર આવ્યું. પડી છે હજી. એ યાદ આવ્યું. હવે યાદ આવ્યું એટલે ખરેખર તો શું છે કે આ યાદ આવ્યું અને રડવું આવ્યું એટલે તારે તારું ધાર્યું જ કરાવવું છે. સાચી વાત છે. સાચું ને? એટલે રડવું આવે છે. એટલે રડવું એટલે બીજા શબ્દોમાં ભગવાનની ભાષામાં અથવા તો વિતરાગોની ભાષામાં ત્રાગુ કહેવાય. સાચું ને? એટલે આ રડે એ મોટા મોટું ત્રાગુ કહેવાય. આપણા પ્રમાણે ચાલવું. તું આખા જગતમાં તું એકલી જ છો કે ઘણા બધા છે? બધા જ છે. ઘણા બધા છે. સાચું ને? ધારો કે તારી પાસે ગાડી છે તો તું રોડ ટેક્સ ભરે છે ને? ભરું છું. રોડ ટેક્સ ભરે છે એટલે તું રોડની માલિક થઈ કે ના થઈ? તો ગમે તેમ ગાડી ચલાવીશ ના, અને ગમે તેમ ચલાવે તો શું થાય? એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ થઈ જાય ને. તો આખા જગતમાં તું એકલી હોય તો બરાબર છે કે તું કરેક્ટ છું, પણ આખા જગતમાં તું એકલી નથી, બીજા બધા પણ છે. હવે તને ગાડી ચલાવે છે પણ તેમ છતાં ચલાવતા ના આવડતે તો તું ગાડી ચલાવે ખરી? ના, ના ચલાવે તો હવે ચાલે ચલાવીશું તો શું કરીશ તું? શીખવી પડશે ગાડી ચલાવતા. ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈશ. હવે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈશ તો તને પ્રિન્સિપલ આપશે કે બીજું કઈ આપશે? પ્રિન્સિપલ જ આપે છે. તને પ્રિન્સિપલ આવશે. અને સામાન્ય રીતે તને આ ગાડી નથી ચલાવી, એટલે એક પ્રકારની નથી ચલાવી, એ પ્રકારની તમને સાયકોલોજી ઇફેક્ટ છે, એટલે લઘુતા ગ્રંથિ છે. એટલે એ તારો ફિયર કાઢી આપશે. તારો ફિયર કાઢી આપશે, એટલે ભય કાઢી આપશે. હા, સમજે ને? એટલે શરૂઆતમાં એ ગાડી ચલાવશે અને તને સાઈડમાં બેસાડશે. હા, હા, સમજે ને? અને પછી એ બધી વસ્તુની વાતો કરશે ને એ રીતે કરીને એ કરશે ને પછી 2-3 દિવસ પછી તને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડશે ને એ તમને એ કરશે. અને એમાં તમને જે સમજાવશે તો ભાઈ કશું નહીં, તો જો આ હેન્ડ બ્રેક છે હું હાથમાં જ રાખું છું, કઈ બી થશે હું તરત એ કરી દઈશ. એટલે તને એ રીતે તારો ફિયર ગયો. સાચું ને? એટલે એ રીતે તું ચલાવવા માંડીશ, ધીમે ધીમે કોન્ફિડન્સ આવશે, એટલે તારી બોડીની અંદર ફેરફાર થઈ જશે. એટલે જે ફિયર છે જવા માંડશે. 1 દિવસ 2 દિવસ 5 દિવસ જેવું તારી કેપેસિટી છે, 2-4-15 દિવસમાં તને આવડી જશે. સાચું ને? પણ શું કરે છે? એ શીખડાવે છે કે તારો ફિયર કાઢે છે? ફિયર કાઢે છે. ખાલી ભય જ કાઢે છે. સાચું? ભય શેના આધારે છે? મને નથી આવડતું એવું છે એટલે. તો કે ભૂલના હિસાબે છે. ભય ભૂલના હિસાબે થાય છે. તારી ભૂલ છે એટલે ભય છે. કેવી રીતે? કે તારા સત્સંગમાં અહીં આવું છે, અડધો કલાક મોડું થયું એટલે તું ઉતાવળથી સાધન લઈને આવે છે. હવે કોઈની જોડે ટક્કર વાગી ગઈ પણ કોઈ છે ને, ધીમે નીકળી ગઈ ને અહીંયા આવી ગઈ, અને 500 જણા બેઠા છે અને પોલીસ આવશે તો બીક કોને લાગશે? મને જ લાગશે. એટલે તારી ભૂલ થઈ છે માટે તને ભય છે. હા, સમજે ને? હવે ભય લાગશે પણ આ બીજા બધાને ભય લાગશે? ના, નહીં બિલકુલ થાય. નહીં. હા, સમજે ને? ભય લાગે છે એટલે કઈક ભૂલો છે. હા, સમજે ને? હવે ભૂલો છે તેમ છતાં તારી પાસે મનુષ્ય અવતાર છે એટલે પ્રકારની સત્તા છે, એ ભૂલો છુપાવી છે પણ છુપી રહી નથી શકતી. કારણ કે જગતની રચના જેવી છે કે કોઈની પણ ભૂલ છુપાઈ ના રહી શકે. આપણે લાગે કે કોઈ મને જોતું નથી. હવે તારી બહિર્મુખ દ્રષ્ટિ એટલે તને એવું ભ્રાંતિ થાય કે કોઈ મને જોતું નથી. હા, સમજે ને? પણ બીજા બધાની બહિર્મુખ દ્રષ્ટિ નથી. એટલે બીજા બધાને તમારી ભૂલો દેખાય જ.
સાચું ને એને હવે એ ભૂલો દેખાય પણ તેમ છતાં તમે અલગ અલગ બધું જૂઠું બોલીને કપટ કરીને છુપાયા કરો, છેલ્લે રડીને પણ છુપાવો. એ રડવું એ તો મોટા મોટું ત્રાગું છે. દીપકાને જે કશું તને ખખડાયું જ નથી પણ તેમ છતાં વાત કરતા તને રડવું આવી ગયું. એટલે તારે તારા પ્રમાણે ચાલવું છે ને તારા પ્રમાણે નથી ચાલતું એટલે પછી આ રડવાનું આવે છે એટલે ત્રાગું કહેવાય. પણ તને ખ્યાલ નથી કે ભાઈ તું ધીમે ધીમે ડિપ્રેશનમાં જતી રહે છે. ડિપ્રેશનમાં જતી રહી એટલે તું દિશાહીન થઈ ગઈ. હવે તારી પુણ્યના પ્રમાણે તું ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, ચાર્ટર એકાઉન્ટન્ટ બનીશ, પણ તારા પ્રમાણે થશે નહીં. ચાર્ટર એકાઉન્ટ બની છે કે ડોક્ટર બન્યું એ રીતે થશે પણ એ પ્રારબ્ધના હિસાબે થાય છે, પુરુષાર્થના હિસાબે નથી. પણ તને ભ્રાંતિ થશે કે હું ચાર્ટર એકાઉન્ટન્ટ બની તો એમને બની એટલે મેં પુરુષાર્થ કર્યો, હું ડોક્ટર બની તો એમને બની. કે ના, એ પ્રારબ્ધ છે, પુરુષાર્થ નથી. સાચું ને? એને લાગે ક્લાસમાં 100 છોકરા તો બધા ચાર્ટર એકાઉન્ટન્ટ બને છે, ના બધા ડોક્ટર બને છે. ના તો કે ના, એનું પ્રારબ્ધ જ છે. તે પ્રારબ્ધનો પુરુષાર્થ કહેવાય ખરો? ના પણ આપણે પ્રારબ્ધનો પુરુષાર્થ કહીએ છીએ. એટલે આવી બધી બ્લન્ડર્સ છે અને આવી બ્લન્ડર્સના હિસાબે ભૂલો થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. વાત સમજે કે ના સમજાય? હવે આ બ્લન્ડર્સ જાય તો પછી ભૂલો જાય. તો ત્યાં જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું છે. તો જો ત્યાં લીધેલું છે તો ચાલો એ રીતે નિયમિત થાય છે કે નથી થતી? નથી થતી. તો પછી આ કેટલી મોટી બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ કાઢી આપ્યું અને એ બ્લન્ડર્સ કાઢવા પછી જે ભૂલો થવાની છે તો એ પેલી એ ભૂલોના ભેદાંકન થાય છે. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. પણ એ બોલતા નથી કે વિધિ નથી કરતા. એટલે કે હું મરી ગઈ, હું મરી ગઈ, હું મરી ગઈ, મરી ગઈ. એટલે પાછી બ્લન્ડર્સ ઊભી થઈ ગઈ. પેલો મને આમ કરશે, પેલો મને આમ કરશે, બ્લન્ડર્સ ઊભી થઈ ગઈ. તું નિયમિત વિધિ જ નથી કરતી અને વિધિમાં તો ભેદાંકન છે. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય ચ્યુત થનાર છે, હું ચ્યુત નથી થતો. મન વચન કાય ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, વ્યભાસ સ્વભાવનો છું. પાછું ને? હવે નિયમિત વિધિ જ નથી થતી તો જે બ્લન્ડર્સ ઉડાડી છે એ પાછી બ્લન્ડર્સ આવી જશે તો ભૂલો થયા જ કરશે. એટલે બ્લન્ડર્સ ના આધારે ભૂલો થાય છે. હા સમજે ને? એટલે બ્લન્ડર્સ જુદું છે અને ભૂલ જુદી છે. હા સમજે ને? હવે તમારી બ્લન્ડર્સ ઉડાડી દીધી છે પણ તેમ છતાંય તમે નિયમિત વિધિ નથી કરતા એટલે પાછી બ્લન્ડર્સ આવીને ઊભી રહે છે. છે નથી, બ્લન્ડર્સ છે નહીં હવે, પણ પેલું પાકું નથી કર્યું તમે એટલે બ્લન્ડર્સ પાછી આવીને કરે છે. એટલે એના આધારે ભૂલો થયા જ કરશે. જુઠ્ઠું બોલવાનું થશે, ત્રાગુ કરવાનું થશે, કપટ થશે, આ બધું થયા જ કરશે. તો કે કોઈ પણ રીતે બ્લન્ડર્સ એટલે બીજા શબ્દમાં તમારું અપ્રત્યાખ્યાન છે એ પ્રત્યાખ્યાન કરાવે છે કે હું શુદ્ધાત્મા છું. શું નામ તારું? ક્રિશા. 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 બાય રિલેટિવ પરથી ક્રિશા છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા. ક્યાંથી આવે છે? તું ક્યાંથી આવે છે? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદથી. કોની બેબી છું? હિતેશભાઈ. બાય રિલેટિવ પરથી ક્રિશા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજે કે ના સમજાય? હવે આ ભેદાંકન થશે તો જ પછી તારી ભૂલો તને દેખાશે. ત્યાં સુધી ભૂલ નહીં દેખાય. હવે ભૂલ દેખાતી નથી અને તારા મા બાપ તને સમજતા નથી એવું લાગે છે. અને જો પેલી મારી બહેનપણીના મા બાપ સમજે છે એટલે ઓટોમેટિક આ મા બાપ જોડે દ્વેષ થશે અને પેલા મા બાપ જોડે રાગ થશે. એટલે આ દ્વેષથી છૂટા પડશો તમે અને પેલા જોડે રાગથી ભેગા થશો તો આ સાયકલ તો ચાલે જ કરશે તમારે બધી. શું આપણો જન્મ થયો છે એ કર્મની નિજરા કરવા માટે કર્યો છે, કર્મ બંધ પાડવા માટે નથી થયો. પણ જો સામાન્ય રીતે આપણે કર્મ બંધ પાડીએ છીએ કે નિજરા કરવા દઈએ છીએ. મારા મમ્મી પપ્પા બરાબર નથી પણ તો તારા મમ્મી પપ્પા બહુ સરસ છે એમ કે એ બોલાઈ જાય કે ના બોલાઈ જાય? મારે તો આવું બધું બહુ કમ્પેરિઝન ચાલે ને ચાલે. કમ્પેરિઝન ચાલે કરે. કમ્પેરિઝન ને કોમ્પિટિશન. હવે કમ્પેરિઝન ને કોમ્પિટિશન થાય એટલે બે જ વસ્તુ જન્મે. આઈ એમ નથિંગ, આઈ એમ સમથિંગ. હવે આઈ એમ નથિંગ ને આઈ એમ સમથિંગ એટલે બ્લન્ડર્સ ઊભી થઈ ગઈ. એના આધારે ભૂલો થયા જ કરશે. થયા કરશે એનો વાંધો પણ ભૂલ દેખાશે પણ નહીં, ભૂલ સમજાશે નહીં, ભૂલ સ્વીકાર નહીં થાય, એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત નહીં થાય. એ તો આપતા પુત્ર બોલે છે ને એ રીતે તમને ભૂલ દેખાય છે ને એ રીતે ભૂલના પ્રાયશ્ચિત કરો છો. આ તો તમને સ્વયં દેખાવું જોઈએ.
હવે સામેથી આપણું અત્યારે ડે ટુ ડે લાઈફનું બંધારણ શું છે? કોમ્પિટિશન ને કમ્પેરિઝન જ છે ને. એમાં સ્ત્રી પ્રકૃતિનો તો ગુણધર્મ જ છે, કોમ્પિટિશન ને કમ્પેરિઝન. હવે એ કોમ્પિટિશન ને કમ્પેરિઝન તમને શું કરે છે? મોટિવ કરે કે ડિમોટિવ કરે છે? ડિમોટિવેટ. ડિમોટિવ કરે છે. ડિમોટિવ કરે એટલે આઈ એમ નથિંગ થઈ જાય. અને અમુક રીતે પૂર્વનું પુણ્ય લઈને આવ્યા છે એટલે અમુક રીતે સારું થાય છે તો આઈ એમ સમથિંગ થઈ જાય. તમે શુદ્ધાત્મા ક્યાં રહ્યા? તો કે આ શિબિર દરમિયાન આઈ એમ નથિંગ અને આઈ એમ સમથિંગ એ વસ્તુ ઉડાડવાનો ભાગ છે. હવે કેવી રીતે ઉડે? પ્રશ્નો કરે તો જ ઉડે. આ પ્રશ્નોના દરેકની પોતપોતાનું નથિંગ અને સમથિંગ અલગ અલગ છે. સાચું ને? પણ સીધું જ છે કે મારા પપ્પા બરાબર નથી, તારા પપ્પા બરાબર છે. બાય ડિફોલ્ટ જ તમારે આઈ એમ નથિંગ ને સમથિંગ થઈ જશે. એટલે જૂના કર્મનો નિકાલ નથી થતો, પાછો સંભાવ નિકાલ નથી થતો, અને નવું કર્મ તો બાંધ્યા જ કરે છે. અને જે ભૂલો દેખાય છે એ તો આપતા પુત્રો સત્સંગ કરે છે ને એ રીતે એ છે. તમને સ્વયં તમારી ભૂલ નથી દેખાતી. હવે સ્વયં તમારી ભૂલ કેવી રીતે દેખાશે? કે નવી બ્લન્ડર્સ ઊભી ના થાય અને તમારી જૂની બ્લન્ડર્સ ઉડી છે એટલે શું? કે બાય રિલેટિવ પણથી ક્રિસા છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ પાકું કરવું પડે. એ પ્રશ્નોત્તરી દ્વારા એ તમારી સમજણ બરાબર કરો અને નિયમિત વિધિ કરો. કે બીજું પ્રશ્નોત્તરી ના પણ નિયમિત વિધિ કરો તો ત્યાં તમને સ્પષ્ટ થશે કે બાય રિલેટિવ પણથી ક્રિસા છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે. હવે આ તમારે પાકું થશે તો તમારી બ્લન્ડર જશે. હવે આ તમને સ્પષ્ટ થયું કે બાય રિલેટિવ પરથી ક્રિસા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એને અપ્રત્યાખ્યાની દોષ કહેવાય. એટલે એને પ્રત્યાખ્યાની દોષ કહેવાય. એટલે કે નિર્ણય નિશ્ચિત. પ્રત્યાખ્યાન એટલે બીજા શબ્દમાં નિર્ણય નિશ્ચિત થયો કે બાય રિલેટિવ પરથી ક્રિસા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ. એટલે આ નિશ્ચય થયો એટલે પ્રત્યાખ્યાન થયું. સાચું ને? હવે આવું જો પ્રત્યાખ્યાન થાય તો તમારી ભૂલો તમને દેખાય એટલે બહાર પ્રતિક્રમણ થશે. દાદા ભુવનને સુરતના સ્ટેશનને જ્ઞાન થયું અને જગત જેમ છે તેમ સમજાઈ ગયું આખું. વાત સમજાય ને? હું કોણ છું, ક્યાંથી આવ્યો, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે. વાત સમજે કે ના સમજે? હું શું છું, મારું કાર્ય શું છે, એ બધી વસ્તુ સમજાઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? આને દેખાઈ ગયું એમને. આપણે સમજવાનું છે ને એમને દેખાઈ ગયું. તો એમને હવે શું રહ્યું? બહાર પ્રતિક્રમણ રહ્યું અને અંદર પ્રત્યાખ્યાન રહ્યું. તો હવે અંદર પ્રત્યાખ્યાન કેવી રીતે રહે? તો કે નિયમિત આજે દાદાએ આજ્ઞાપૂર્વકનું આપ્યું છે ચરણ વિધિ નિયમિત કરે તો એ રીતે પ્રત્યાખ્યાન અંદર રહેશે. અને એના આધારે જે પ્રત્યાખ્યાન થાય છે એટલે નિર્ણય નિશ્ચય થાય છે, એના આધારે તમને તમારી ભૂલો દેખાય એટલે એ રીતે એનું પ્રતિક્રમણ થાય એટલે ભૂલો ભંગાય. એટલે કેટલું ભારે વાક્ય છે. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. જેમ તમે આવા ગુણધર્મો તમારી અંદર ઉભા થાય તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. આવા ગુણધર્મ તમારી અંદર ખુલ્લા થાય તો તમે ડોક્ટર છો. આવા ગુણધર્મ તમારી અંદર ખુલ્લા થાય તો તમે કોઈના વાઇફ છો, કોઈના મધર છો. વાત સમજે કે ના સમજાય? એટલે આ તમારા પ્રત્યાખ્યાન નિર્ણય નિશ્ચય થયો કે બાય રિલેટિવ પણથી જ હું ક્રિસ્ટા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજે કે ના સમજાય? એટલે આ સમજણ તમને અંદર પ્રત્યાખ્યાન કરાવશે અને બહાર પ્રતિક્રમણ કરાવશે. દાદાને આ સમજાઈ ગયું તો બહાર પ્રતિક્રમણ કરતા હતા અને અંદર પ્રત્યાખ્યાન નિર્ણય નિશ્ચય કરતા હતા. તો હવે આપણો પોતાનો સ્વાધ્યાય શું રહ્યો? આપણે વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી કરવાનું. તો કે એક નિયમિત વિધિ કરવાથી પ્રત્યાખ્યાન થાય છે અને પ્રત્યાખ્યાન થયું એટલે બહાર પ્રતિક્રમણ થશે એટલે ભૂલો દેખાશે અને ભૂલોના પ્રતિક્રમણ થશે. વાત સમજે ને? અને સત્સંગમાં આવવાથી અને પ્રશ્નો કરવાથી તમારું પ્રત્યાખ્યાન થશે. નિર્ણય નિશ્ચય કે ખરેખર વ્યવસ્થિત જ કરતા છે, ખરેખર જ હું રિલેટિવ પોઈન્ટથી છું, ખરેખર મારા ફાધર રિલેટિવ પોઈન્ટથી છે, રિયલી નથી. પણ જો પ્રશ્નોત્તરીને થાય તો ખરેખર લાગશે કે મારા મમ્મી પપ્પા છે, ખરેખર હું એમની દીકરી છું, ખરેખર હું વાઇફ છું, ખરેખર હું મધર છું, એવું થશે. તો ત્યાં પછી તમારું પ્રત્યાખ્યાન નથી થતું તો ત્યાં પછી પ્રતિક્રમણ નહીં થાય તમારે બધી.
વાત સમજે કે ના સમજાય? એટલે આ રીતે આખી વસ્તુ છે. કિશા વાત સમજાય કે ના સમજાય? હા. એટલે અત્યારે આ શિબિરમાં નક્કી કરો કે ગમે તેવું થાય, આપણે કોઈ એવો નિયમ નથી. સવારે નાયા ધોયા વિના પણ વિધિ થઈ શકે, રાત્રે પણ થઈ શકે, કોઈ પણ સમયે થઈ શકે. આપણે બીજું કશું નહીં, ખાલી નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપણે નિયમિત કરવી છે. તે મોટો નિર્ણય નિશ્ચય છે. હા સમજ્યા ને? અને એ નિર્ણય નિશ્ચય એટલે પ્રત્યાખ્યાન થયું, અને પ્રત્યાખ્યાનના આધારે તમને તમારી ભૂલ દેખાશે. અમે બતાવીશું એ ભૂલ પછી આગળ જતા ગાડી અટકી જશે, પણ તમારો નિર્ણય નિશ્ચય થશે. ચરણ વિધિની અંદર જે રીતે નિર્ણય નિશ્ચય થાય છે, ભાગાકાર ગુણાકાર થાય. મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું. મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવના છું, અવ્યવહાર છું. હું દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ છું. જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ છું. અનંતાગ્નિઓને જાણવા પર મળી અનંતીય અવસરમાં સંપૂર્ણ છું. આ બધા ભેદાંકન ચાલે. આ નિર્ણય નિશ્ચય થાય એટલે પ્રત્યાખ્યાન થાય. જેટલો નિર્ણય નિશ્ચય થયો એટલે પ્રત્યાખ્યાન થયું, એટલી તમને તમારી ભૂલો દેખાશે અને એ ભૂલોના પ્રતિક્રમણ થશે. વાત સમજે કે ના સમજ? બીજી કોઈ રીતે નથી. આ જાદુ કે ચિરાગ જેવું નથી કે આમ કર્યું ને બધું ઉડી જાય એવું નથી. દરેક કર્મને તમારે ફેસ કરવું પડશે. વાત સમજે ને? અને ફેસ કરીને તમારે એનો નિકાલ લાવવાનો છે. ગપ ગુણ્યા ગપ કરીને 144 આવશે નહીં, 12 ગુણ્યા 12 કરીને 144 લાવવો પડશે. સામાન્ય રીતે ધર્મને ચમત્કાર રીતે મૂકવામાં આવે છે. આમ કરીને ભગવાનની કૃપા ઉતરી એટલે આ હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગઈ, હું ડોક્ટર થઈ ગઈ, આમ કરીને મને નોકરી મળી ગઈ, આમ કરીને મને છોકરો લગ્ન કરવાનું તો લગ્ન થઈ ગયું. એવું નથી. આ બધી વસ્તુ એ 12 ધોરણ માટે બધું બરાબર છે. આ તો અક્રમ વિજ્ઞાન છે. તમારી મય દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છે, તમારી મય શ્રીમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છે, તમારી મય શ્રી કૃષ્ણ ભગવાન જેવો, શ્રી રામ ભગવાન જેવો શુદ્ધાત્મા છે. કમ્પેરિઝન નથી કરવાનું. વાત સમજે કે ના સમજાય? ધારો કે લેડીઝ છે તો આદર્શ લેડીઝ, તમારા માટેની લેડીઝ આદર્શ કઈ કહેવાય? મમ્મીને જ આદર્શ લેડી. મમ્મી ના તો આપણે એમ થાય કે મારે મમ્મી જેવું થયું છે, તો કે ના, આગળ જતા તમને ડિમોટિવ થવું પડશે. કેમ? તમે મમ્મીનું ગુણધર્મ જુદો છે, તમારું તમે તમારી જ્યાં છો ત્યાંથી તમારે એ થવાનું છે. હા, પ્રેરણા મળે મમ્મીની, પણ મમ્મી તમારાથી કેટલાય કે ને કે પેલું કે ને આપણે 360 ડિગ્રી પ્રમાણે કેટલાય ડિગ્રીથી આગળ છે. તું તો જ્યાં છું ત્યાંથી તારે આગળ વધવાનું છે. હવે તું મમ્મી જેવી થઈશ એવું વિચારે નહીં થાય તો શું થશે? તને ડિપ્રેશન આવશે. એટલે વ્યવહારમાં આ બધી વસ્તુ આવીને ઊભી રહે છે. એમ થાય ને કે મારે મધર તેરેસા જેવું થયું છે. હા, એના ગુણો લેવાના રહે, પણ મારે હું જ્યાં છું ત્યાંથી જ મારે થવું છે. એટલે કોઈને કમ્પેરિઝન નથી કરવાની. હા, સમજે કે ના સમજાય? જ્યાં કમ્પેરિઝન કરવાનું આવ્યું, કોમ્પિટિશન આવી, તો હંમેશા તમારે ડિપ્રેશન આવશે અને એલિવેશન આવશે. મનુષ્ય અવતાર એક બહુ અલૌકિક અવતાર કહેવામાં આવે છે અને એને એટલી બધી સત્તા આપવામાં આવી છે, પણ જો કોમ્પિટિશનમાં પડ્યો કે કમ્પેરિઝનમાં પડ્યો તે એ મનુષ્ય અવતાર હાથમાંથી જતો રહેશે. તમે જ્યાં છો ત્યાંથી જ એ કરવાનો ભાગ રહે. વાત સમજે કે ના સમજે? એટલે મા બાપના ગુણધર્મ સારા હોય તો આપણે એ કરવાનું છે, પણ મારા મમ્મી જેવું થયું છે કે પપ્પા જેવું થયું નથી થયું. તમારી અંદર ગુણ જુદો છે, બીજાની અંદર ગુણો જુદો છે. જેમ એક ક્લાસની અંદર 100 વિદ્યાર્થીઓ છે તો બધા ડોક્ટરની ભાવના કરે છે, તો બધા એન્જિનિયર થવાની ભાવના કરે છે, બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભાવના કરે છે? કોઈ નથી કરતું. દરેકનું જુદું જુદું છે. પણ ક્યાં ને ક્યાં આ તમારે વસ્તુ આવીને ઊભી રહે છે. અહીં દાદા ભગવાનનો માર્ગ છે એ મોટી કરવા માટેનો નથી. દાદા ભગવાનનો તો કે તમે દિશા ભૂલ્યા છો. સમજ્યા ને? એટલે તમારી દિશા નક્કી કરાવીએ છીએ. એટલે કે ભાઈ હું ક્રિશા છું, એ દિશા ભૂલ્યા છો તમે. એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. સમજાય કે ના સમજાય? એટલે તમારી અંતર્મુખ દ્રષ્ટિ કરે છે કે ખરેખર તમે ક્રિશા છો કે તમારું નામ છે. તમારું નામ છે સ્પષ્ટ થયું કે ના થઈ ગયું? એટલે જેવું બહિર્મુખ હતું એ અંતર્મુખ થઈ ગયા કે બહિર્મુખ થઈ ગયા? અંતર્મુખ થઈ ગયા. એટલે આ દિશા સૂચક થઈ ગયા કે ના થઈ ગયા? અને એ તમને
આખી રકમ આપી દીધી કે બાય રિલેટિવ પણ દિશા છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ તમારે દિશા મળી ગઈ કે ના મળી ગઈ? મળી ગઈ. હવે આ દિશા મળી ગઈ ને એ દિશા પ્રમાણે ચાલો તો ત્યાં મોટિવ થવાનું હોય કે તમે એનાથી આગળ નીકળી જાઓ, કારણ કે મોટિવ થયા તો ડીમોટિવ થશો, એટલે ડિપ્રેશન એલિવેશન આવશે તમારે બધું. અત્યારે મોટિવેશનલનો બહુ મોટો પેલો એ ચાલે છે બધી વસ્તુ, અને બધા બહુ જ આવે છે બધી વસ્તુ છે. વાત સમજાય કે? પણ અક્રમ વિજ્ઞાનમાં તો એનાથી પણ આગળની વાત છે. વિશા વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ પણ રીતે નિયમિત વિધિ આવશ્યક બને છે. અને પુણ્ય તો એટલી છે કે ગમે તેવી અવસ્થામાં તમે કરી શકો. એવું નહીં કે આ સમય જ કરવાની. ક્રમિક માર્ગમાં તો આ સમયે જ ઉઠવાનું, ને આમ કરવાનું, તેમ કરવાનું, નાહી ધોઈને આ બધું કરવાનું, તો બધું અક્રમ જ આપી દીધું છે. હવે એ અક્રમ આપવા છતાં પણ જો કાચા પડે તો ફરતીથી મનુષ્ય અવતાર મળશે કે નહીં મળે? કૃષ્ણ નહીં મળે. એટલે આપણે ચાલો ભગવાન નથી પણ મનુષ્ય અવતાર જાળવવા માટે પણ આ વિધિ આવશ્યક છે કે નથી? કારણ કે આ તમને નિર્ણય નિશ્ચય કરાવે છે, તમારી દિશા નક્કી કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? હવે દિશા નક્કી થઈ ગઈ એટલે પછી ડિપ્રેશન એલિવેશન નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? દિશા નક્કી નહીં થઈ એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે આમથી આમ ફંગોળ્યા જ કરશો. તમારે 4 ગતિને 84 લાખ યુનિમાં ભટકવાનું થશે બધું. શું એટલે જેટલો તમારો નિર્ણય નિશ્ચય થયો એટલી તમારી ભૂલો દેખાશે અને એટલી ભૂલોના પ્રતિક્રમણ થશે. એટલે હવે આપણે અક્રમ વિજ્ઞાનમાં ક્રિયાકાંડ નથી, વ્રત નિયમ તપ જપ નથી, પણ જેટલો તમારો નિર્ણય નિશ્ચય થયો એટલે એ પ્રમાણેની તમારી ભૂલો દેખાશે અને સ્વયં પ્રતિક્રમણ થશે. એટલે હવે ખાલી અક્રમ વિજ્ઞાનમાં એટલું જોયું, બહાર પ્રતિક્રમણ કરવાનું છે અને અંદર પ્રત્યાખ્યાન કરવાનું છે. તો અંદર પ્રત્યાખ્યાન કેવી રીતે થશે? કે નિયમિત ચરણ વિધિ કરવાથી થશે. સમજે ને? અને સત્સંગના ભેળામાં રહેવાથી. જો તમારી પુણ્ય છે, કેટલા વર્ષોથી ડિમાન્ડ હતી કે અપરિણિત યુવતીઓ માટે આ આવી શિબિર ગોઠવી, સમજે, પણ કે મેળ બાંધતો જ નહોતો. સમજે ને? અને આજે બાજ્યો તમારે, તે બહુ મોટી વસ્તુ છે. લગભગ તમારે 180 જેટલી છોકરીઓ છે. 14 વર્ષની ઉંમરના લગભગ 55 જણા છે. 15 થી 20 વર્ષના ઉંમરના લગભગ તમારે એમ થાય ને કે એ તમારે 15 થી 20 વર્ષની ઉંમરના તમારે સારા એવા છે, 45 જેટલા છે. સમજ્યા ને? અને 21 થી 30 વર્ષની ઉંમરના તમારે 25 કે 27 જણા છે. અને 31 ની ઉંમરના એટલે લગભગ 180 જેટલા છે. તો આ પુણ્ય જાગી છે તો આપણે કામ પાકું કરી લેવું પડે કે નહીં કરી લેવું પડે? સમજે ને? તમારી અંદર બધી જ વસ્તુ છે. જેમ એક માર્બલની અંદર માર્બલનો પથ્થર જ છે કે બીજું કઈ છે? શું કે છે? શું છે બીજું? પથ્થર જ છે. એકલો પથ્થર જ છે. તો કે જો શિલ્પકારના હાથમાં આવે તો સરસ મજાની રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ પણ બનાવે. અને કઈ ધીરુભાઈ અંબાણી જેવો કે અદાણી જેવો હોય તો એ તમારા ઘરમાં તમારે એમ થાય કે સુશોભન કરવા માટેનું તમારે પેલું ટાઇલ્સ બનાવે કે જે બધું ઘરનું સુશોભન કરે, એવી રીતે બધી વસ્તુ થાય. તમારી અંદર બધું જ છે. 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકવા માટેના પરમાણુ પણ છે અને દેહધારી પરમાત્મા થવું હોય તો એની અંદર છે. પણ એવો કોઈ શિલ્પકાર તમને હાથમાં મળી જાય તો તમારું આ ઘડતર કરે, તે બાકીનો ભાગ તમને પ્રશ્નોત્તરી દ્વારા બધો તોડી આપે. સમજાય? જેટલી તમારી સમજણ પરફેક્ટ થઈ એટલો એક્સ્ટ્રા ભાગ તૂટી જાય. એટલે જે આપણી નબળાઈઓ છે, ક્રોધ માન માયેલો રાગ દ્વેષના અજ્ઞાન છે, નબળાઈઓ નીકળી જાય. હવે જે નબળાઈઓ નીકળી જાય તો આખો તમારી અંદર પરમાત્મા ખુલ્લો થઈ જાય. તે શિલ્પકાર છે એ રસ્તામાં જતો પથ્થર છે એને ઉચકી લે છે અને એને ઘડે છે. કેવો થાય છે? તો કે આ જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા બનાવી શકે. એ પોતે પરમાત્મા નહીં, તમને પોતાને પણ પરમાત્મા બનાવી શકે. પણ કેવી રીતે બની શકે? શું કે છે? નિશ્ચય પાક્કો પડે, નિયમિત વિધિ કરવાની. તો હવે થશે કે નહીં થાય? થશે. ગઈકાલથી કે આવતીકાલથી? આજથી. બરાબર છે? બધાને વિધિ થશે કે નહીં થાય? બરાબર છે. ચાલો હવે બીજો પ્રશ્ન પૂછો. આપો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે જે કીધું કે રડવું એ મોટામાં મોટું ત્રાગુ છે, લાગુ છે. તો પછી જે વખતે આપણને દુઃખ થયું કે ધારો કે કોઈએ પણ કંઈ કહી દીધું અને એ વખતે રોવું આવ્યું, રડવું આવ્યું, તો પછી એ વખતે યાદ કેવી રીતે કરવાનું કે આ નથી કરવાનું મારે? ના, આપણે કરવા ન કરવાની વાત જ નથી, કારણ કે આપણા હાથમાં જ નથી. હા, તો શું નામ તારું? અમી. અમી. કરવા ન કરવાનું આપણા હાથમાં જ નથી. ભ્રાંત જગતમાં છે, કારણ કે અહંકાર છે. તે જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું છે. હા, એટલે બહારના જગતમાં કરવાનું છે, કારણ કે અહંકારના આધારે જીવે છે. એનું કેન્દ્ર અહંકાર છે. હવે તે જ્ઞાન લીધું છે એટલે અહંકાર દાદા ભગવાન પાસે છે અને તારી પાસે શુદ્ધ આત્મા છે. એટલે આપણે કરવા ન કરવાનો ભાગ જ નથી, ખાલી સમજવાનો જ ભાગ જ રહ્યો. આમ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે હવે તું રડતી નથી, એવા સંજોગથી તને રડવું આવી જ જાય છે, તો તારે એને જાણવાનું રહ્યું. હા, તારે એને જાણવાનું રહે કે જો અમી રડે છે પણ તને ખબર પડે કે આ ત્રાગુ કરે છે. હા, આ સમજ્યા ને? સમજાય. એટલે આપણે જ આપણી અમીને જોવાનો ભાગ રહ્યો. આપણે જ આપણી ભૂલ આવી રીતે જોવાની રહી. રડવાનું છે ને ભાઈ? હા, ભૂલ. સિમ્પલ જ દાખલો હતો ને, એને ખાલી પદ ગાયું હા, અને જે રીતે દાખલો દીપક આનંદજીએ કૃષ્ણને ખકડાવી જ નથી, હા, પણ જો 4-5 વાર એને આંખમાંથી આંસુ આવ્યા અને આમ લૂસતી જતી હતી બધી વસ્તુ. હવે એને પાછું કીધું કે મને ભૂલ દેખાય. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ એનાથી ખબર પડે છે કે એને જગતનું સાયન્સ ખબર નથી. હમ. તો કે જગતના સાયન્સમાં અમી એકલી આ જગતમાં નથી. હા, 4 ગતિને 84 લાખ યોનિના જીવો છે. હા, એમાં પણ 1 ઇન્દ્રિયના, 2 ઇન્દ્રિયના, 3, 4 અને 5 ઇન્દ્રિયના જીવો છે. હમ. આમાં આ પાછા અનંત જીવો છે. આખા જગતમાં તું એકલું હોય તો તારા પ્રમાણે થાય, પણ તારા પ્રમાણે થશે નહીં. નહીં થાય. હા, વાત સમજાય કે ના સમજાય? સમજાય. કે થશે? નહીં થાય. તારું મન તારા હાથમાં છે ખરું? નથી. તો વાણી હાથમાં છે ખરી? નથી. તો તું કશું કરી શકે ખરી? ના કરી શકું. તો આ સાયન્સ સમજાઈ ગયું તો કામ થઈ ગયું. તે તારી આખી મૂર્તિ ઘડી નાખી, હમ. પણ તેમ છતાં ભ્રાંતિ છે ને તું પરમાણુ એવા લઈને આવે છે કે હું કરી શકું છું, હું બોલી શકું છું, વિચારી શકું છું. હમ. તો તારે આના ઉપર થિયરમ પેલું શું કે પીએચડી કરવાની છે કે ખરેખર હું કરી જ નથી શકતી, ખરેખર હું બોલી જ નથી શકતી. વાત સમજાય કે ના સમજાય? અને ખરેખર વિચારતી નથી, ખાલી આરોપ જ છે. ચલો તું કરી શકે છે, માની લો. હમ. તો પહેલા તારું મૃત્યુ ના થવા દે. મૃત્યુ થાય છે કે નથી થતું? થાય છે. તારા મમ્મી પપ્પાનું મૃત્યુ થાય છે કે નથી થતું? થાય છે. તો ડોક્ટર બધાને બચાવે છે, પણ એનું મૃત્યુ થાય કે ના થાય? થાય. એના મા બાપનું મૃત્યુ ના થાય, મૃત્યુ થાય કે ના થાય? થાય. તો આ ભ્રાંતિ છે કે દરઅસલ જ્ઞાન છે? ભ્રાંતિ. આ બ્લન્ડર્સ છે કે પછી મૂળ જ્ઞાન છે? બ્લન્ડર્સ છે. બ્લન્ડર્સ છે. આના પર તમારે પીએચડી કરવાનું છે. સારું, જો હું કરતી હોય તો મરવા જ ના દઉં. ચલો તું કરે છે તો તને ક્યારે બીમાર જ ના પડવા દે. તારા મમ્મી પપ્પાને તું ના બીમાર પડવા દે. તારા અડોશ પડોશ વાળાને, તારા જે શહેરમાં રહે છે, જે રાજ્યમાં રહે છે, જે દેશમાં વિશ્વમાં, કોઈને બીમાર જ ના પડવા દે. પણ બીમાર પડો છો. હા. માટે એ કરવાની સત્તા છે નહીં હા. કે છે? નથી. તેમ છતાં હજી બી એ નક્કી જ છે ને કે હું કરું છું. હા. ખાલી હું કરું છું એટલું છે કે તે કરે છે એવું પણ છે. હું કરું છું અને તે તે કરે છે એવું એ પણ બી છે હા. કે બીજું કશું જ નથી. ચલો બોલે છે હમ. તો તારે જેવું બોલવું એવું જ બોલાય કે ભાઈ બફાઈ જાય બધું? બફ તો તારે જેવું બોલવું એવું જ બોલાય કે ભાઈ બફાઈ જાય બધું? બફ બફાઈ. બફાઈ જાય. હા. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે ચલો તું વિચાર કરે છે તો તારા હારા જ વિચાર આવે જોઈએ ને. હમ. પણ હારાની જગ્યા આવે છે કે નથી આવે આવતા? છે. અને આવે છે. કાઢવા જાય તો જાય ખરા? નથી જતા. બોલો. એટલે મન વચન કાયા તારા હાથમાં જ નથી. તો ખાલી મન વચન કાયા તારા હાથમાં નથી કે બીજાના એમ પણ કોઈના હાથમાં નથી? બીજાના પણ કોઈના હાથમાં નથી. તો કે આ જે હવે તમારી જોડે વ્યવહાર થાય છે તો એ પૂર્વના એવા ટાઈપના બધા કર્મ બને છે અને આધારે તમારી જોડે સારો ખોટો વ્યવહાર કરે છે ને, હા. તો એમાં આપણા મમ્મી પપ્પાનું ડિગ્રેડ ક્યાં કરવાનું છે કે આના મમ્મી પપ્પા હારા છે અને આના હારા ખરાબ છે? તું આપણે તો આ તો શું થયું? અતિક્રમણ થઈ ગયું, હા. અપ્રત્યાખ્યાની દોષ થઈ ગયા. હા. આ સારા છે ને ખોટા છે એ પ્રત્યાખ્યાન થઈ ગયું. લે ટાઈપની 4 ગતિને 84 લાખ યોની બનશે. હા. અને અહીંયા ખબર પડી કે ના, મારે નિકાલ કરવાનો છે, કોઈની જોડે કમ્પેર કે બધી વસ્તુ નથી કરવાની. હા. વાત સમજે કે ના સમજાય? સમજાય. હવે ક્યાં ને ક્યાં કમ્પેર કરે છે કે મારા મમ્મી પપ્પા બરાબર નથી પણ તારા મમ્મી પપ્પા બહુ સરસ. હમ. તો આ કેટલી મોટી બ્લન્ડર્સ થઈ કે ના થઈ? થઈ. અને આ બ્લન્ડર્સ ના હિસાબે ભૂલો થશે. હા.
તો આવી કેટલી બ્લન્ડર છે? એકાદ બે હશે કે અનંત હશે? અનંત હશે. અનંત હશે. આમ વાત સમજે કે ના સમજાય? સમજાય. હવે આવી આ તને બ્લન્ડર્સ બતાવી લે, તને તારી ભૂલ દેખાશે કે હું તને બતાવીશ તો તને દેખાશે? ના, મને હવે તો દેખાય. સ્વયં દેખાશે. હા. વાત સમજે ને? હા. એટલે તારી બ્લન્ડર્સ જે છે, એટલે દાદા ભગવાન બે જ કરતા હતા. જ્ઞાન લીધા પછી બે જ વસ્તુ હતું. અંદર એમ હતા કે પ્રત્યાખ્યાન એટલે નિર્ણય નિશ્ચય કરતા હતા. અને નિર્ણય નિશ્ચય થયો એના આધારે એમને ભૂલો દેખાતી હતી એટલે બહાર પ્રતિક્રમણ કરતા હતા. વાત સમજે કે ના સમજાય? એટલે આ બે વસ્તુના આધારે માયલો આખો ખુલ્લો થઈ ગયો. હા. એટલે જેમ શિલ્પકારના હાથમાં પથ્થર આવે છે તો રામકૃષ્ણ મહાવીરની મૂર્તિ ગળે છે, એવી રીતે ટીચરના હાથમાં કોઈ સ્ટુડન્ટ આવે છે તો એને ડોક્ટર કે એન્જિનિયર બનાવે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવે છે. વાત સમજે કે ના સમજાય? સમજાય. એટલે આ વસ્તુ આવી છે. એવી રીતે કોઈ એન્જિનિયર છે કે એની પાસે રેતી, કપચી કે સિમેન્ટ ને બધું આવે તો બ્રિજ બનાવે છે, મકાન બનાવે છે કે નથી બનાવે, કે સુંદર બનાવે છે. હા. તો કેને કે આપણી સમજણ જ બરાબર કરવાનું કે બીજું કહી રહ્યું? સમજણ જ. તો આમાં ક્યાં આ બધું બનાવે છે, આમાં કોઈ ઠેકાણે રડવું આવે છે ખરું? ના, નથી આવતું. તો રડવું શેના આધારે આવે છે? પોતાના પ્રમાણે ચાલવું છે ને બીજાને પણ પોતાના પ્રમાણે ચલાવવું છે, પણ એ સત્તા ઉભી નથી થતી. એટલે ત્યાં આગળ પછી રડીને પછી એ કરાવવા જઈએ બધી વસ્તુ. હા. હવે આપણા મમ્મી પપ્પા છે એટલે ત્યાં ધારું થાય. હા. અને મમ્મી પપ્પાને છોકરાઓ માટે લાગણી તો હોય જ. હા. અમુક સમયે પપ્પાને અને અમુક સમયે મમ્મી, એટલે આપણને ખબર પડી જાય કે મમ્મી પાસે જઈશું તો આપણું કામ થઈ જશે. અને અમુક ફેરી મમ્મી સમજી જાય એટલે પપ્પા પાસે જઈએ એટલે પપ્પા પાસે કામ થઈ જાય. બે પાસે આપણે કામ કરાવીએ. અને કશું ના તો ભાઈ પાસે કરાવે, ભાઈ બેન પાસે કરાવે. બધી વસ્તુ એ જ કરીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ? એ જ કરીએ છીએ. એટલે આપણે તો નિકાલ કરવાનો છે. વાત સમજે કે ના સમજાય? સમજાય. મનુષ્ય અવતાર કોઈની દીકરી થવા માટે નથી, હા. ડોક્ટર એન્જિનિયર બનવા માટે નથી, સાચું ને? હા. વાઇફ બનવા માટે નથી કે કોઈની મધર બનવા માટે નથી. પોતાની જાતને જાણવાનું છે અને એને સંભાવે નિકાલ કરવાનો છે. હા. સાચું ને? હા. તો એ નિકાલ થાય તો બહુ મોટી વસ્તુ છે. આમ સમાધાન થયું કે ના થયું? થયું. હા. રિલેટિવ માં તો પીએચડી કરી જ રહી છું અત્યારે છે? કેમિસ્ટ્રીમાં, પણ રિયલ માં આપે જે કીધું એનું તો 1% બી નથી થયું. ના, એવું લાયા જ નથી ને. કારણ કે બાય ડિફોલ્ટ તમારા અણુ પરમાણુ એટલે જન્મથી જ હું અમી છું. હા, સમજ્યા ને? હા. એ પૂર્વના કર્મના હિસાબે નામ પડી જ ગયેલું છે. એ તો વ્યવહારથી લાગે કે ફોઈએ નામ પાડ્યું, પણ તારું જે કર્મ હોય ને હા. એના આધારે તારી ફોઈના અંદરથી એવું નામ જ નીકળી જાય કે અમી. હા. સાચું ને? એટલે પૂર્વે આ બધું કે ને કે નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. વેદનીય એટલે સુખ દુઃખ, હા. એટલે જ્ઞાનાવન દર્શનાવન અંતર અને મોહિની કર્મ. એટલે જે આત્મઘાતી કર્મ છે એનાથી અમુક પ્રકારનું નામ કર્મ બંધ પડી જાય. સાચું ને? એટલે આમાં કઈ ફોઈએ નામ નથી પાડ્યું. હા. વ્યવહારથી કહેવાય કે ફોઈએ નામ પાડ્યું છે બધું. હા. એટલે લઈને જાય છું બધી વસ્તુ. હા. પણ અહીંયા હવે તને તારી દ્રષ્ટિ એટલે દિશા અવળી થઈ ગઈ હતી, બહિર્મુખ દ્રષ્ટિ હતી. હા. એ દિશા તમને સૂચક યંત્ર મળી ગયું, એટલે હોકા યંત્ર મળી ગયું. હા. એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ હતી એ અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. વાત સમજાય ને? હા. એટલે હવે તને તારે મોટિવ થવાનું નથી. કારણ કે મોટિવ થઈ તો ડિમોટિવ થશે. હા. કારણ કે એ દ્વંદ વાળો શબ્દ છે. જેમ સુખ છે તો દુઃખ છે. હા, સમજે કે ના સમજાય? એ દ્વંદ વાળો શબ્દ એટલે તો મોટિવ થયો તો ડિમોટિવ થશે. હા. અહીંયા તો તમે કમ્પેરિઝન ને કોમ્પિટિશન નથી કરો. તમે જ્યાં છો ત્યાંથી તમને બહાર નીકળવાનું છે. કોઈનું જોઈને કરવા જશો તો તમે હાંફી જશો. આ દેશમાં તમારા બધા ઘોડા હોય, 400 ઘોડા હોય ને દોડમાં હોય તો બધાનો પહેલો નંબર આવશે? ના. એકનો જ આવશે. તો બાકીના શું કરવાનું છે? તો આપણે કોમ્પિટિશન ને કમ્પેરિઝનમાં પડવાનું છે? ના. આપણે એમાં પડ્યા છીએ. હા. અત્યારે તમે જો 10મા ધોરણના, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 12મા ધોરણના છોકરાઓ સુસાઇડ કરે છે. હા. અમને તો આવું કશું નતું. ભણવાનું કઈ ચિંતા જ નથી. ક્લાસીસ ને ટ્યુશન અમે કોઈ દિવસ કર્યા જ નથી. અને આ શ્યોર સજેશન ને ગાઈડ હતી જ નહીં અમારા ટાઈમમાં. પુસ્તકમાં જ વાંચવાનું બધી વસ્તુ. અત્યારે તો તમારા ક્લાસીસ છે ને આ તે બધી વસ્તુ છે. હા, સમજે ને? હવે અત્યારના એન્જિનિયર ને ડોક્ટરનો બધો જેનો પહેલા તો આવું કશું હતું નહીં, પણ જો એ બધા પાવરફુલ હતા. એ લોકોએ બધું રિસર્ચ કરીને આપી છે. 100, 200, 500, 1000 વર્ષ પછી જુઓ. વાત સમજે કે ના સમજાય? એટલે અમુક લેવલે તમને મોટિવ કરે એ વસ્તુ બરાબર છે, પણ જેને જ્ઞાન લીધું છે એમાં આપણે મોટિવ નથી થવાનું. આપણે આપણી દિશા નક્કી કરવાની કે મારે આમ જવું છે. વાત સમજાય કે ના સમજાય? તે દિશા અમુક રીતે પોઝિટિવ થી પણ જઈ શકાય અને નેગેટિવ થી થઈ શકાય. જેમ તમે દરિયામાં જતા હોય, હા, સમજ્યા ને? તો પવન જે રીતે વાય છે તો એ રીતે તમારી નાવ છે એ તમારે પવનની વિરુદ્ધમાં મૂકી દો તો એ પવન જ તમને એ જગ્યાએ લઈ જશે.
એ તમારે દિશા જ નક્કી કરવાની છે. તો બાય રિલેટિવ પણ અમે છું, બાય રિવલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ દિશા નક્કી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? અને ખરેખર તું અમી છું ને, કે બાય રિલેટિવ પણ અમી છું? ના, બાય રિલેટિવ થી હું અમી છું. બસ, તો તારી દિશા નક્કી થઈ ગઈ. એટલે મોટિવ ડિમોટિવ નો ભાગ ના રહ્યો. હા હવે તો નિકાલ કરવાનો રહ્યો. હા તું ડિમોટિવ થઈ તો નિકાલ કરવાનો, મોટિવેશન થયો નિકાલ કરવાનો. એ મારું સ્વરૂપ ના હોય. હા વાત સમજાય ને? મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હા અને જે દેખાય છે બધું રિલેટિવ પોઈન્ટ થી છે. વાત સમજ? એટલે આત્મા સિવાય બધું જ રિલેટિવ પોઈન્ટ થી છે. આટલું સમજાઈ ગયું. 33 કોટી દેવી દેવતાઓ તમને હેલ્પ કરશે. વાત સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ છે. જેમ તમે અહીંના બધા કાયદા પાડો છો તો ગવર્મેન્ટ તમને એમ થાય કે હેલ્થની રીતે મદદ કરે છે, સિક્યુરિટીની રીતે મદદ કરે છે, પછી તમારો વોટર સપ્લાય આપે છે. વાત સમજે કે આ બધી વસ્તુ કરે છે. એવી રીતે તમે આ ચરણ વિધિ નિયમિત કરશો તમારે, તો તમારે એ પ્રત્યાખ્યાન થઈ જશે. અને જેટલા પ્રત્યાખ્યાન બરાબર થઈ ગયા તો એના આધારે તમારી ભૂલો દેખાશે, એટલે એના પ્રતિક્રમણ થશે. એટલે તમારે બે જ વસ્તુ રહેશે, બહાર પ્રતિક્રમણ રહેશે અને અંદર પ્રત્યાખ્યાન રહેશે. હવે બહાર પ્રતિક્રમણ રહેશે ને અંદર પ્રત્યાખ્યાન હશે તો દાદા ભગવાનની જેવી દશા હતી એવી તમારી દશા થઈ જશે. નહીં સમાધાન થયું કે ના થયું? થયું. હા, પૂછો બીજું. થઈ શકશે. કેટલા વાગે? મને છે ને નાની નાની વસ્તુમાં છે ને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. માઇકમાં થોડું નજીક રાખીને મોટેથી બોલો. હા, એટલે મને છે ને નાની નાની વસ્તુમાં છે ને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. ગુસ્સો બહુ આવી જાય. મતલબ આમ ચીડચીડી થઈ જાઉં છું. લાઈક કેવું કે ગમતી વસ્તુ ના થાય તો આમ કેવું એકદમથી, મતલબ મને ખબર છે કે મેં શાંતિથી જવાબ આપીશ તો પ્રોબ્લેમ નું સોલ્યુશન બી આવશે. મતલબ લાઈક પપ્પા છે તો પપ્પા સાથે શાંતિથી વાત થશે તો પ્રોબ્લેમ નું સોલ્યુશન બી આવશે. બટ લાઈક પેલું તમે કીધું ને કે બધું બાફી દેવું છું, ગુસ્સામાં બધું બફાઈ જાય છે. બફાઈ જાય. શું નામ તારું? મેઘના. મેઘના. મેઘના ક્યાંથી આવે છે? બરોડાથી. બરોડાથી આવે છે. હા. જ્ઞાન લીધું છે કે નથી લીધું? ના, બાકી છે. બરાબર છે. તો ત્યાં બરોડા કે એવી રીતે જ્ઞાનનો પ્રોગ્રામ થતો બેસી જજે. હા. પણ અત્યારે આ જે શિબિરની અંદર એ છે ને, તો આપણે જે હમણાં કોમન આપણે મેઇન હોલમાં બધું આપણે કરાયું ને, તો એની અંદર જે આપણે ત્રિમંત્ર કરાયો, નમસ્કાર વિધિ કરાઈ, 9 કલમો કરાયા, શુદ્ધાત્મતે પ્રાર્થના કરાઈ અને દાદા ભગવાનના આશીર્વાદ કરો. આ 5 વસ્તુ નિયમિત કરીશ ને તો એને 3 નામ રીતે ઓળખવામાં આવે છે. દાદા ભગવાનના ટાઈમે એને શુદ્ધ વ્યવહાર કહેવામાં આવતો હતો. સાચું ને? એને એ એક શુદ્ધ વ્યવહાર ખુલ્લો થશે તારો. પછી દાદા ભગવાન ગયા પછી એનું નામ બદલાઈ ગયું, દીવો કરીએ. સાચું ને? એને એટલે અત્યારે દીવો છે તારો, મેઘનાનો દીવો છે, પણ બહિર્મુખ દ્રષ્ટિ છે. હું મેઘના છું. ખરેખર તું મેઘના છું કે તારું નામ છે? મારું નામ છે. સાચું ને? એટલે તું જુદી ને મેઘના જુદી થઈ કે ના થઈ? હા. જેમ એમ થાય કે આ મારું ઘર છે તો ઘર ને તું જુદી થઈ કે ના થઈ ગઈ? એમ કે આ મારી મમ્મી છે તો મમ્મી ને તું જુદી થઈ કે ના થઈ? તારું નામ છે, પણ તારી બિલીફ અને બિહેવિયરમાં શું છે? મારું નામ મેઘના અને હું જ મેઘના છું. સાચું ને? અને હું કરું છું. એટલે આ બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. એટલે અજ્ઞાનના આધારે તું ચાલે છે. અજ્ઞાનના આધારે ચાલે છે એટલે તને જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી. તને જેવું દેખાય છે, જેવું સમજાય છે, એના આધારે તું એમ થાય ને કે ઇમોશનલ થઈ જાય છે, ઉશ્કેરાઈ જાય છે. હા, સમજાય ને? એટલે આ શુદ્ધ વ્યવહાર, ચરણ વિધિ, દીવો કરી, આ 3 નામ એક જ છે. અને સત્સાધન એટલે જેમ તમારે બરોડાથી અહીં આવવા માટે સાધનની જરૂર પડી કે ના જરૂર પડી? શેમાં તમે આયા બરોડાથી? હા, સમજાય ને? એ સાધન તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. હા, સમજાય ને? એવી રીતે આ સત્સાધન છે. ત્રિમંત્રો છે, નમસ્કાર વિધિ છે, 9 કલમો છે, શુદ્ધાત્મા પ્રાર્થના, દાદા ભગવાનના એ સાધન છે. એ સાધન તમને સત વસ્તુ પ્રાપ્ત કરાવી દેશે. સત એટલે કાયમનું. એ કાયમની વસ્તુ તને પ્રાપ્ત થઈ જશે. એટલે તને બધી જ વસ્તુ, આજે ક્રોધમાન માયા છે, તારી નબળાઈ છે, વાત સમજાય, એને બધી જતી રહેશે. સત એટલે કેવું છે એને સમજવું હોય તો મેઘના, તારે સર્કલ બનાવવું હોય તો સેન્ટરમાં રહે તો સર્કલ બને કે સર્કલમાં રહે તો સર્કલ બને? સર્કલમાં રહીએ જ્યારે તો કે સેન્ટર જોવે. હા. આ સેન્ટર હાલે નહીં, આમ ખસવું ના જ જોઈએ. હા. આ સેન્ટર હોય તો જ સર્કલ બરાબર બને. હા. વાત સમજે ને?
તો કે આ સત સાધન એ કાયમની વસ્તુ કહેવાય. સત એટલે કાયમની વસ્તુ થઈ, એટલે તને સ્ટેબલ કરે છે, સ્થિર કરે છે. હવે સ્થિર કરે છે સર્કલ બને, એટલે તારે જે બનવું છે, તારે જે પ્રાપ્ત કરવું છે એ બધું તને પ્રાપ્ત થશે. વાત સમજે કે નહીં? હા. પણ જો તું સ્થિર ના હોય તો કશું પ્રાપ્ત થશે ખરું? ના ના અઠવાડિયા સુધી એવું નક્કી કર કે મારે ડોક્ટર થવું છે, અઠવાડિયા પછી કઈક ના મારે એન્જિનિયર થવું છે, 15 દિવસ પછી કઈક ના મારે ચાર્ટર્ડ એકાઉન્ટ થવું છે. વાત સમજાય તો થવાશે ખરું? ના ના ધારો કે લગ્ન કરવા છે, વાત સમજાય કે ના, કે આ છોકરા જોડે પરણ્યું છે, અઠવાડિયા પછી મન બદલાઈ જાય કે ના હવે મારે નથી પરણવું, પછી કે આની જોડે પણ બદલાઈ જાય તો શું થાય? એટલે તારું અનિવનપણું છે. હા પણ એ અનિવનપણું છે ને ધારો કે હું મેઘના છું, એટલે મેઘના સ્થિર નથી. હા કેવી રીતે નથી? તો કે તારું નામ આ અવતારે મેઘના છે, ગયા અવતારે આ જ હતું કે ખબર નથી, નથી ખબર આવતા અવતારે આ જ છે કે ખબર નથી. નથી ખબર એટલે આ અવતાર પૂરતું છે, ત્રણેય કાળ એક નામ નથી, આ અવતાર પૂરું જ છે. હવે તું મેઘનામાં રહીને વ્યવહાર કરી કેટલી સક્સેસ થઈ? નહીં થાય. 0%. વાત સમજ્યા કે ના થાય? હા, હા. તો હવે તારે તું શેમાં રહીશ તો તું સક્સેસ જઈશ? તો જે અત્યારે જ્ઞાન વિધિ તને નથી થઈ, એટલે આ 5 વસ્તુ છે જેને સત્સાધન કહેવામાં આવે છે, દીવો કરી કહેવામાં આવે છે, અને શુદ્ધ વ્યવહાર કહે છે. એટલે એ તને સ્ટેબલ કરશે. વાત સમજ્યા ને? એટલે તારા મન વચન કાનો એકાત્મ યોગ આવશે, તને સ્ટેબલ કરશે, અને જેવી સ્ટેબલ થઈ એટલે તને એવું જ્ઞાન આપનાર વ્યક્તિ મળી આવશે. હા અને જ્ઞાન મળી ગયું એટલે પછી તારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. આ રામકૃષ્ણ મહાવીરને જ્ઞાન મળી ગયું. હા સમજ્યા ને? હવે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. હા સમજ્યા ને? એટલે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. વાત સમજ્યા ને? એ પ્રકાશ મળી જાય એટલે તારું કામ થઈ જાય. પ્રકાશમાં જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય વાત સમજ્યા કે ના સમજાય? પ્રકાશને સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. તો મેઘા તને તરતા ના આવડતું હોય તું સ્વિમિંગ પુલ પાસે ઉભી રહીશું, અને કોઈ ઉતાવળે જાય સેટ ટક્કર વાગી ગઈ, તારા શરીરનું બેલેન્સ ના રહે, સ્વિમિંગ પુલમાં પડી જાય, અને પછી તું મરી જાય, તો સામે તો શું બોલે કે આને મને ધક્કો માર્યો માટે હું મરી ગઈ. વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? વિચારીને મને આવડતું નતું એટલે શું આવડતું નતું? તરતા નતું તરતા નથી આવડતું. આને પ્રકાશ કહેવાય. હા અને એને મને ધક્કો માર્યો અને હું મરી ગઈ, એને અંધારું કહેવાય, એને અજ્ઞાન કહેવાય. આ એક બહુ સ્થૂળ દાખલો આપ્યો. વાત સમજાય કે ના સમજાય? હવે બીજી રીતે તને સમજાવું કે મેઘના, હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠી છું, હું તને જોઉં તો તું મને સીધી દેખાઈશ કે ઊંધી દેખાઈશ? સીધી દેખાય. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો મેઘના મને દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળું, આ બાજુ વળું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, મને મેઘના દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે ત્રીજી રીતે કે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું પણ 180 ડિગ્રી વળું છું, આને નથી વળતો, આવે નથી વળતો, પણ દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? હા દેખાશે. તો સીધી દેખાશે કે ઊંધી દેખાશે? ઊંધી દેખાય. ઊંધી દેખાશે. હવે મને એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા તો મેઘના કેવી સરસ હતી, આમ સીધી હતી એમ, અને એકદમ 5-25 સેકન્ડ પહેલા બગડી ગઈ, એટલે હું સફાળો થઈ જઈશ. એટલે 180 ડિગ્રી જે વળ્યો છું એ સીધો થઈ જઈશ, અને દિવાલ તરફ દ્રષ્ટિ છે એ ફેરવીને તારા તરફ દ્રષ્ટિ કરીશ, તો તું સીધી દેખાઈશ કે ઊંધી દેખાઈશ? સીધી દેખાય. દેખાઈશ કે નહીં દેખાય? દેખાઈશ. સીધી દેખાઈશ કે ઊંધી દેખાઈશ? સીધી દેખાઈશ. સીધી દેખાઈશ. હા. હવે મને ઊંધું સીધું દેખાયું એ સાચું છે કે ખોટું છે? ના સાચું. સાચું છે. વાત સમજાય કે ના સમજાય? હવે મને ઊંધું સીધું દેખાયું એ સાચું છે, તો મેઘના ઊંધી હતી, સીધી હતી, સીધી હતી, ઊંધી હતી કે સીધી 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 જ હતી? સીધી 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 જ હતી. વાત સમજાય કે ના સમજાય? એટલે મને ઊંધું સીધું દેખાય સાચું છે, પણ એ દરમિયાન તો મેઘના સીધી જ હતી, ક્યારે ઊંધી સીધી નથી થઈ, સીધી ઊંધી નથી થઈ, સીધી સીધી ને સીધી જ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે આખો આ દાખલો ગણાઈ ગયો, તો આ દાખલો શું કહેવા માંગે છે? શું વાક્ય રચના બને છે? કે જે લાગે આપણે બફાટ કરી શકાય, લોકોને બફા સો નફા, એટલે બાફી શકાય આપણે. વિચારીને જવાબ નહીં આપવાનો, તરત તો ના સ્પોન્ટેનિયસ. મારાથી બફાઈ જાય છે. હા, બાફવાનું જ આપણે, બાફેલી વસ્તુ સારી, કાચી વસ્તુ સારી નહીં. આનાથી એ કે જે મારું હું પણ છે કે જે તો કે આમ સામે આ તારી દ્રષ્ટિ, આ જે પ્રકાશ, જ્ઞાન એટલે પ્રકાશ એટલે શું આવે બતાવ્યું બધું શું. હા તો કે તું તો સીધી જ હતી, ઊંધી સીધી હતી જ નહીં. મારી હું અવળો હતો માટે મને અવળી દેખાય, અને હું સવળો હતો માટે મને સવળી દેખાય, એટલે પણ તું સીધી હતી સીધી જ હતી. એટલે આમાંથી શું વાક્ય રચના બને છે? એટલે કે
મારે સીધું જ્ઞાનની જરૂર છે, પ્રકાશની જરૂર છે. તો કે આ જે તને બતાવ્યું એટલે સામાન્ય રીતે આપણી આવી દ્રષ્ટિ નથી. તને ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય. એટલે આ ભૂલો દેખાય છે એટલે તારી આ દ્રષ્ટિ નથી. હા. હા સમજાય ને? એટલે આ તારી દ્રષ્ટિ નથી. તારે તું અંધાર અને અજવાળું કે છે, હા. અજવાળા અને અજવાળું નથી કહેતી. અંધાર એટલે અને તને આ પ્રોબ્લેમ્સ આવશે. હા. હા સમજ? તો કે આ દાખલો પહેલો જવાબ શું આપે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. હા. હવે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને એટલે શું છે વાત સમજ્યા ને? તો કે તું અહીં આંગળી ચીધે કે મારી છોકરી છે એટલે તું મધર બની ગઈ. હા. અહીં આંગળી ચીધે કે મારા હસબન્ડ છે એટલે તું વાઇફ બની ગઈ. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. તારે કરવું ના પડે બધી વસ્તુ. હસબન્ડ સુધારવું ના પડે. હા. બીજે બધે સુધારવાની વાત કરે પણ તારી દ્રષ્ટિ એટલે તારી સમજણ બરાબર થઈ ગઈ એટલે સૃષ્ટિ એ રીતે થઈ જશે. એટલે આપણે કઈ ખસેડવાનું કે સુધારવાની વાત નથી. અમે વાત સમજાય કે ના સમજાય? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. એટલે પહેલી સમજણ આવી બી થાય છે. બીજી સમજણ એવું બતાવે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. વાત સમજાય કે ના સમજાય? કારણ કે મેઘા તો સીધી જ હતી, ક્યારે આવડી થઈ જ નથી. પણ હું અવળો થયો માટે મને મેઘના અલગ દેખાય, ઊંધી દેખાય. એવો સવડો થયો માટે મને મેઘના સુધી. એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હા સમજાય ને? એટલે પછી આપણી ગુજરાતી કહેવત બની કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. હવે આ તું સુધર્યો તો આખું જગત સુધર્યું એ સમજણ ઉભી થઈ કે ના થઈ ગઈ? તો તું અંતર્મુખ થઈ કે બહિર્મુખ થઈ? અંતર્મુખ. અંતર્મુખ થઈ. એટલે અંતર્મુખ થઈ એટલે આ તને પ્રકાશ ને પ્રકાશ કે છે. અને બહિર્મુખ દ્રષ્ટિ થઈ એટલે તું અંધાર અને અજવાળું કે છે. હા સમજ્યા ને? હવે આ પ્રકાશ આવું તો જ્ઞાન જોઈએ કે ના જોઈએ? હવે આ જ્ઞાન તને છે તો તને ડોક્ટર બનવામાં કેટલું અંતરરૂપ થશે? એટલે આ સમજણ આ જ્ઞાન તને ડોક્ટર બનવામાં કેટલું બાધક થશે? મતલબ મને ડોક્ટર બનાવશે. તારી કેરિયર બનવામાં કેટલું બાધક થશે? કેરિયર બનાવશે જ. હા, બની જશે. એવી રીતે તારું સામાજિક જીવનમાં હેલ્પ કરશે કે નહીં કરે? કરશે. પારિવારિક જીવનમાં હેલ્પ કરશે કે નહીં કરે? વૈવાહિક જીવનમાં હેલ્પ કરશે કે નહીં કરે? એવી રીતે આર્થિક જીવનમાં આ સમજણ હેલ્પ કરશે કે નહીં કરે? એવી રીતે ધાર્મિક આધ્યાત્મિકમાં પણ આ સમજણ હેલ્પ કરશે કે નહીં કરે? કરશે. બધી આ કોમન થઈ ગયું. હા, કોમન. બધે એપ્લિકેબલ. વાત સમજાય કે ના સમજાય? આ કોમન થઈ ગયું. એટલે દાદા ભગવાન ખોલ્યા હતા. એ ગણિતના વિષયમાં ટીચરે કઈ પ્રશ્ન પૂછ્યો. વાત સમજાય ને? કે આટલી રકમની અંદર નાનામાં નાની રકમ કેટલી અને મોટામાં મોટી રકમ કઈ? લઘુત્તમ સામાન્ય આવું કંઈક પૂછેલું હતું. ત્યારે દાદા ભગવાન એકદમ જ બોલી ઉઠ્યા કે મને આમાંથી ભગવાન મળી ગયું એમ કે. વાત સમજાય કે ના સમજાય? કોમન રકમ શું એમ કે? એટલે એમ થાય કે 5, 10, 15, 20, 25. વાત સમજાય કે ના સમજાય? તો કે એમાં કોમન 5 નો આંકડો એ કોમન છે. બધી વસ્તુ છે. લઘુત્તમ સામાન્ય એટલે કે નાનામાં નાનું પણ બની શકે, મોટામાં મોટો બની શકે. એ તને મેં લઘુત્તમ બનાવી દીધી. આ સમજાય કે ના સમજાય? હવે આ બની ગઈ એટલે તું ભગવાન થઈ ગઈ. તારી સમજણ બરાબર કરી દીધી. એટલે તને જે નબળાઈ ઉભી થાય છે, ક્રોધમાન માં ઉભા થાય છે, પોતાના મા બાપ જોડે, પોતાના કુટુંબ પરિવાર જોડે તને જે રાગ દ્વેષ થાય છે, અભાવ તિરસ્કાર થાય છે, બધું બંધ થઈ જશે. પણ અત્યારે મેં આ સમજણથી કરાયું છે. પણ પેલો જ્ઞાન પ્રયોગ છે ને, જ્ઞાન પ્રયોગમાં બેસી જાય છે એટલે તારી સમજણ બરાબર થઈ જશે. પછી એ દ્રષ્ટિ વાપરે છે. અત્યારે આ મેઘનાના ચશ્મા છે. એ ચશ્મામાં મેં તને થોડી હેલ્પ કરીને તારા ચશ્મા થોડા બરાબર કરી આપ્યા. એટલે અત્યારે તારી આંખની અંદર અમુક દવા નાખીને ટીપા આપ્યા છે એટલે તને થોડું સમજાતું થયું બધું. વાત સમજાય ને? પછી જે જ્ઞાન છે ને એમાં સર્જરી થશે. અને સર્જરી થશે એટલે જેમ પેલું મોતિયો હોય ને, મોતિયો કાઢે કે ના કાઢે? તમારે જામર હોય તો જામરનું સર્જરી કરે કે ના કરે? એ સર્જરી કરશે. વાત સમજાય ને? પછી તને જેમ છે તેમ દેખાશે બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન પ્રયોગમાં બેસી જાય એટલે પછી તારે આ તમારા જે તારી નબળીઓ થાય છે, ગુસ્સો આવે છે, ક્રોધમાનમાં લોભ થાય છે, નાની નાની બાબતમાં ચીડિયો સ્વભાવ થઈ જાય, બધું નીકળી જશે બધી. આમ સમાધાન થયું કે ના થઈ ગયું? 1% કે 2% થયો? 2% થઈ ગયો. 2%? કેમ તો 99%, 98% ક્યાં ના સમજાયું? એટલે મતલબ આ ખબર તો પડી ગઈ મને. આ પણ 1% કે 2% કે 100%? 100%, 99% જેટલી ખબર પડી ગઈ. 1% જે 1% શું ના સમજાયું? એમાં એવું છે કે અમુક વાર કેવું હોય કે
પપ્પા મતલબ જ્યારે મતલબ પપ્પા ને મમ્મી કેવું હોય કે મતલબ દીદી મતલબ નાની બેન છે હા. તો મતલબ એ પાર્શિયાલિટી તો નહીં કરતા એ લોકો માટે અમે સેમ જ છે બટ અમુક વાર એવું ફીલ થાય કે એને વધારે પ્રાયોરિટી આપે છે મતલબ એ પ્રોટેક્ટિવ છે થોડું એ મેન્ટલી થોડું વીક છે ને મેન્ટલી સ્ટ્રોંગ છું તો અમુક વાર કેવું થાય કે એ મતલબ એના પર વધારે ધ્યાન આપે છે અને મારા પર ફોકસ નહીં હોતું એટલું. એક વિકલાંગ છોકરી છે અને એક હેલ્ધી માઇન્ડ વાળી છે, તો કોની ફેવરમાં તું રહીશ? જે વિકલાંગ છે આ સમજે કે ના સમજાય? હા. જે નબળું છે તો એ પાર્શિયાલિટી નથી કરતા, હા એને જરૂરિયાત વધારે છે અને તું તો સ્વાવલંબી છું, હા તું બધી રીતે હેલ્ધી છું, માનસિક રીતે, શારીરિક રીતે, વાચિક રીતે, વાત સમજે ને, એ બધી રીતે હેલ્ધી છું. તો તારી પાસે જે સુખ સગવડ છે એના આધારે પણ હેલ્ધી છું. અને પેલી પાસે બધું છે પણ એને કેવી રીતે વાપરવું, શું કરવું એ બધું વસ્તુ નથી ખબર પડતી. તો જે સૂઝવાળો છે એ એની થોડી ફેવર વધારે કરશે અને અહીં જાણે કે ના મેઘનાની પાસે વિજન છે એટલે હું નહીં હોઉં તો વાંધો નહીં આવે તમારે બધું. એટલે અહીંયા તને પક્ષ દોષ દેખાયો કે ના દેખાયો પપ્પાનો? હા, દેખાયો. કે ખરેખર મા બાપ પક્ષપાતી નથી, હા તને જેમ છે તેમ દેખાતું નથી હા અને તું તારું એકલાનું જ જોવે છે એટલે એ તને પક્ષપાતી લાગે છે. હા એટલે એ હા, સમજાય ને? હા કે હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઉં છું ને તો મને આ વસ્તુ મતલબ મને ખબર છે કે હું મેન્ટલી સ્ટ્રોંગ છું અને મને ખબર છે કે મારી બેન થોડી વીક છે તો મતલબ એ પેલું કહીએ ને કે ઘરનું પ્રોટેક્ટિવ બચ્ચું છે અમારું તો એ વસ્તુ મને ખબર છે તો એ પણ અમુક વાર કેવું કે આમ થોડું ને લે એને બીજી રીતે લે જે કે ડોક્ટરની ભાષામાં છે, હા એક ઇમરજન્સી કેસ હોય અને એક નોર્મલ કેસ છે, તો નોર્મલ કેસને વધારે ધ્યાન આપે છે કે ઇમરજન્સી ને આપશે? ઇમરજન્સી કેસમાં એ બધા આઈસીયુ વાળો છે અને ઇમરજન્સી છે અને નોર્મલ છે, એમાં કોને વધારે કરશે? ઇમરજન્સી ને જ રાખશે. આ બધી વસ્તુ સમજવી પડશે. એટલે આ તમારે આ રીતે તમારે રોંગ બિલીફ ઉડાડવી જ પડશે. નકર આ તમારો નિર્ણય નિશ્ચય કે પપ્પા પક્ષપાતી કરશે એટલે એ ટાઈપનું અપ્રત્યાખ્યાન થયું. એટલે તમારું પ્રત્યાખ્યાન નથી થતું એટલે તે ભૂલો થયા કરશે અને ભટકવું પડશે તમારું. વાત સમજ્યા ને? હવે બીજી રીતે સાચું ખોટું લાગે છે ને પછી એના આધારે પક્ષપાતી તમે એલિગેશન મૂકો છો. આ જગતમાં સાચું છે ખરું? ના દાખલો આપીને સમજાવો. મતલબ બધી વસ્તુ તો આમ 100% સાચી જ નથી. મતલબ કંઈક તમે લાઈક ફ્રૂટ લો છો તો એમાં બી કેમિકલ હોય છે. માણસ બી મતલબ સાચું નહીં હોતું કંઈક ને કંઈક જગ્યાએ કંઈક ને કંઈક મનમાં ખોટ તો હોય જ છે. 100% કોઈ ના એટલે સાચું નહીં અહીંયા હોતું. તારા પપ્પા પક્ષપાતી લાગ્યા હોય હા એટલે તું સાચી છે ને પપ્પા ખોટા છે એ પછી હા. પક્ષપાતી લાગ્યા ને? હા એટલે હું એ અપેક્ષા પૂછે કે આ જગતમાં સાચું હોય ખરું? ના ના હોય. તો આ જગતમાં ખોટું હોય ખરું? હા ફોર એક્ઝામ્પલ દાખલો આપીને સમજાવો. ખોટું હું તો બધામાં પૂછીશ, દાખલો આપીને સમજાવો, કારણ કે મને આવડતું જ નથી. આપણા આપતા પુત્રો છે ને એમાં એક જ આપતા પુત્ર છે કશું આવડતું નથી, પૂછીને બધું કરે છે બધું. શું એટલે બધાએ અમારી એક ખીચ પડી છે કે ટીચરો 6-12 મહિના ભણાવે ને પછી તમારે પરીક્ષા લે અને આ તો ભણાય વિના જ પરીક્ષા લઈ લે છે. એટલે મને આવડતું જ નથી બધું. શું તો ખરેખર તો ભણાવવું જોઈએ કે ના ભણાવવું જોઈએ? અમે પણ મને ભણાવતા આવડતું નથી કારણ કે હું ડબ્બુ પૈસાનો ઢ છું. એટલે પૂછીને બધી કરું છું બધી વસ્તુ. તો કે આ જગતમાં ખોટું છે તો કે ના, તો દાખલો આપીને સમજાવો ખોટું છે કે નથી? ખોટું તો છે કંઈક ને કંઈક જગ્યાએ પણ એ કદાચ મારી દ્રષ્ટિએ હોઈ શકે, બધાની દ્રષ્ટિએ હવે ના તારી હોઈ શકે. દ્રષ્ટિએ છે એટલે ત્યાં આગળ વિકલ્પ કહેવાય. એટલે સાચું છે એને પણ વિકલ્પ કહેવાય અને ખોટું છે એને વિકલ્પ કહેવાય. વાત સમજ્યા ને? હા હવે એને એક દાખલાથી સમજે કે મેઘના તું ઉત્તર દિશા તરફ બેઠી છું, ક્રિશા તમારે એમ થાય કે પૂર્વ દિશા તરફ છે, આ નેકી છે તમારે એ પશ્ચિમ દિશા તરફ છે, હું દક્ષિણ દિશા તરફ છું. હવે તું ઉત્તરનું વર્ણન કરે તો આ ત્રણે દિશા વાળા કેટલું માન્ય કરશે? એટલે તું સાચી થઈને આ ત્રણે ખોટા થઈ ગયા કે ના થઈ ગયા? હા થઈ ગયા. હવે હું દક્ષિણનું વર્ણન કહીશ તો તમે આ ત્રણ દિશા વાળા કેટલું માન્ય કરશે? હા બિલકુલ એ તો પૂર્વ દિશાનું આ વર્ણન કરશે તો બાકીના કેટલું માન્ય કરશે? એ તો પશ્ચિમ દિશાનું આ વર્ણન કરશે તો બાકીના નહીં માન્ય કરે. તો આ જગતમાં સાચું ખોટું છે કે ખાલી વિકલ્પ જ છે? વિકલ્પ જ છે. આવડી ગયો. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે આ વિકલ્પ ઉડશે તો પછી એલિગેશન બંધ થશે એટલે ભૂલો બંધ થશે. નકર પક્ષપાતી પપ્પા પક્ષપાતી છે, મમ્મી પક્ષપાતી છે, ભાઈ પક્ષપાતી છે, કાકા પક્ષપાતી છે, મામા પક્ષપાતી છે, વાત સમજાય? તો એ તો ડિપ્રેશન આવી જશે. વાત સમજાય ને? એટલે સાચું ખોટું છે જ નહીં.
તમારી પાસે જે સંજોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી, એટલે જેવો દેખાય છે જેવો સમજાય છે એના આધારે સાચું છે અને ખોટું છે. એટલે તમે સાચા ખોટાથી ચાલો છો. હા જેમ છે તેમ દેખાય છે, જેમ છે તે સમજાય છે, એવી રીતે નથી ચાલતા. દાદા ભગવાન એક જ હતા કે એ જોઈને બોલતા હતા. એમને જેમ છે તેમ દેખાતું હતું, જેમ છે તેમ સમજાતું હતું. અને ધારો કે એમને જેમ છે તેમ દેખાતું નતું, જેમ છે તેમ સમજાતું નતું, તો એ બે વસ્તુને કેવી રીતે ઉડાડી કે બહાર પ્રતિક્રમણ કરતા હતા અને અંદર પ્રત્યાખ્યાન કરતા હતા. એટલે આ નિશ્ચય વ્યવહાર વિધિ કરવાનો ભાગ છે. પણ તમે જ્ઞાન નથી લીધું એટલે તમારે સત્સાધન એટલે 5 જે વસ્તુ સવારે કરાય ને આપણે જન્મના એ કરવાની. એટલે એના આધારે તમારે એ નિર્ણય નિશ્ચય થશે, એટલે પ્રત્યાખ્યાન થશે, એટલે અંદર તમારી ભૂલો દેખાશે તમારે. અને ભૂલો એ બ્લન્ડર્સ દેખાશે અને એના આધારે તમારી ભૂલો દેખાશે, એટલે એનું પ્રતિક્રમણ થશે. પ્રતિક્રમણ એટલે યુ ટર્ન, પાછું પડવું. વાંચો ને એને યુ ટર્ન. એટલે એમ લાગે કે ભાઈ આપણે ઉત્તર જેવું છે ને દક્ષિણ છે, તો આપણે ખબર પડી કે ભાઈ આ દક્ષિણ દિશા, તો આપણે પાછા ફર્યા એટલે એ યુ ટર્ન થઈ ગયો. એટલે બીજા શબ્દમાં યુ ટર્ન લેવાનું બધું. વાંચો ને કે ના સમજાય? એટલે પપ્પા તમને પક્ષપાતી દેખાય પણ કોઈ એવી સમજણ છે તો કે આ સાચું ખોટું છે જ નહીં, વિકલ્પ છે. તો આ સમજાઈ ગયું. સમજે કે દરેક લોકો અલગ અલગ ડિગ્રી ઉપર ઉભા રહ્યા છે, પણ એ બધા ડિગ્રીને સેન્ટર કહે છે. એટલે એ રીતે પોતાના મા બાપ જ જન્મ આપે છે ને તમારી બધી કેરિયર લાઈફ સેટ કરે, પણ સૌથી વધારે ભૂલો મા બાપની દેખાય છે. સૌથી વધારે ભૂલો નજીકની દેખાય છે. અને બીજા બધા તમારો દુરુપયોગ કરવાનો છે ને એ બધા નિર્દોષ જ દેખાય છે. ફ્રેન્ડ હોય બીજા ત્રીજા નિર્દોષ જ દેખાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ શેના આધારે? કે તમારી સામે જે સંજોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. વાંચો ને એઝ ઇટ ઇઝ દેખાયો કે સમજાઈ ગયો તો તમારું કામ થઈ ગયું. વાંચો ને તે પ્રશ્નોત્તરી દ્વારા તમને એઝ ઇટ ઇઝ દેખાશે, એટલે તમારી સમજણ બરાબર થઈ ગઈ, એટલે બ્લન્ડર્સ નહીં થાય. વાંચો ને બ્લન્ડર્સ નહીં થાય તો ભૂલ નહીં થાય. એટલે પપ્પા પક્ષપાતી છે એ નહીં બની શકે. આ સમજાય કે ના સમજાય? એટલે આ તારી સમજણ બરાબર થઈ ગઈ. આવી ઘણી બધી અજ્ઞાન માન્યતાઓ છે. એ જ્ઞાન વિધિમાં એ બધી અજ્ઞાન માન્યતા ઉડી જશે. હા સમજ્યા ને? અને જેનાથી તમને આત્મઘાતીય કર્મ બંધ પડે છે, એ આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ જશો. પછી આત્મ અઘાતીય કર્મ રહેશે. હવે આત્મઘાતીય કર્મ એટલે શું? તો કે જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરય અને મોહનીય કર્મ, જે આત્માનો ઘાત કરે, જે એનાથી ભૂલો દેખાય, બ્લન્ડર્સ થાય, બધું ચાલ્યા જ કરે. બધી વસ્તુ ભૂલો કરાય ને બ્લન્ડર્સ કરે બધી. અને આ જ્ઞાન લીધા પછી આત્મઘાતીય કર્મથી મુક્તિ થઈ જાય. એટલે જ્ઞાનાવન, દ્રષ્ટાવન, અંતર અને મોહનીય કર્મ. વાંચું ને એને. પછી કયા કર્મ? આત્મઘાતીય કર્મ એટલે આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. વેદનીય કર્મને સુખ દુઃખ કહેવાય છે. એનાથી નવા કર્મ બંધ પડતા નથી. વાંચું ને એને. એટલે એક અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એટલે અત્યારે તમારે જ્ઞાન નથી લીધું, એટલે જેટલી પ્રશ્નોત્તરી કરશો એટલું તમારું વિઝન ક્લિયર થશે, એટલે એટલું તમારી નબળીઓ ખુલ્લી બધી પડશે અને દેખાશે ને એના પ્રતિક્રમણ થશે. એટલે જેમ અત્યારે કીધું કે ના આ સુખ દુઃખ, સારું ખોટું, સાચું ખોટું એ વિકલ્પ છે, દ્વંદ છે. એટલે પપ્પા મને ભૂલ કે શેના આધાર દેખાય કે હું સાચી છું ને તમે ખોટા છો, તમે પક્ષપાતી છો. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે દ્વંદ ઉડી ગયો. એટલે આ રીતે આખી સમજણ તમારે બરાબર કરવાની રહી. અમી સમાધાન થયું કે ના થયું? બરાબર. બોલો બીજાને કઈ પૂછો, બધાને સમજાયું કે ના સમજાયું? ખુશી શું કે છે તું? માઇક જવા દો. સમજાયું. સમજાઈ ગયું. ચલો કઈ બીજું પૂછો, વાતચીત કરો. કારણ કે હવે એના પછી સત્સંગ નથી. હવે તમારા બધાને તમારું પરફોર્મન્સ આપવાનું છે ને એ રીતે બધી વસ્તુ છે. ને કે શું કે છે બધું સમજાયું કે ના સમજાઈ ગયું? કેમ નીચે રાખે છે? દ્રષ્ટિથી દ્રષ્ટિ. તું સ્કૂલ કોલેજમાં નીચે મોડું રાખીને ભણે છે? સામથી દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવવાની છે. વાત સમજે કે ના સમજાય? જેમ તમારા કેમેરામાં સારો સીન લેવો હોય તો અમે એક્ઝેક્ટ હોય ને સેન્ટરમાં એ થાય ને બધી વસ્તુ. નીચે જોઈને કરશો તો પછી પામશો નહીં. તમારે સ્ટ્રોંગલી હોય આમ બધી વસ્તુ. એટલી આ નિયમિત વિધિ કરશો એનાથી 2 જુદું પડશે. હવે ખરેખર તું દાદા ભગવાન જેવી શુદ્ધ આત્મા થઈ ગઈ, તું શ્રી કૃષ્ણ ભગવાન જેવી શુદ્ધ આત્મા થઈ ગઈ.
શિવ પરમાત્મા જેવી શુદ્ધાત્મા થઈ ગઈ, શ્રી શ્રીમંદર સ્વામી ભગવાન મહાવીર સ્વામી ભગવાન જેવી શુદ્ધાત્મા થઈ ગઈ. તું દેવાંશી છું પણ બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ. બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ એટલે ખરેખર નહીં, દેખાય ખરું પણ છે નહીં. જેમ ચકલી જોઈ છે કે નથી જોઈ? કે ચકલીને દર્પણ મળે તો શું કરે દેવાંશી? ચકલીને દર્પણ મળે તો શું કરે? મિરર આઈનો મળે તો શું કરે ચકલી? ખ્યાલ નથી, ગુજરાતી સમજ નહીં પડતું. દર્પણ સામે આવે તો શું કરે? તો કે ખુશી તને શું લાગે છે? ચકલી ચાંચ મારે. હા તો ને, પોતે છે એવી રીતે માને કે બીજી છે એવી રીતે માને? તો કે બીજી છે, તો કે ના બીજી નહીં, પણ એ જે કરે છે ને એવું જે નકલ કરે છે માટે ગુસ્સો આવે છે, માટે ચાંચ મારે. તો હવે દર્પણમાં જે ચકલી છે એને ચાંચ મારે છે તો દર્પણ વાળી ચકલી મરી જાય છે કે જે ચાંચ મારે છે મરી જાય? એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં, દેખાય ખરું પણ છે નહીં. હાથો ને એને તમને છે લાગે છે અને છે. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું એ સાચું છે ને લાગે છે, એટલે પ્રોબ્લેમ થાય. દાદા એક જ વાક્ય મૂકી દીધું કે રિલેટિવ. રિલેટિવ એટલે છે તેમ છતાંય નથી, અને જે દેખાતું નહીં નથી તેમ છતાંય છે. હવે જેટલું બાય રિલેટિવ ઉપરથી શું નામ તારું? દેવાંશી. અને બાય રિયલ પરથી શુદ્ધ આત્મા થયું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા તે પાકું થાય. અને પ્રશ્નોત્તર થી પાકું થશે. અમે અહીંયા બોલ કરશો તો તમે અમારા શબ્દો લઈને જશો, પણ શબ્દથી નહીં થાય. તમારો પ્રશ્ન પૂછશો એટલે તમારી જોડે વાત થઈ એટલે તમને યાદ રહેશે, તમે લખી રાખ્યું છે એટલે તમે અંદર અંતર્મુખ થશો ને એટલે એનો સ્વાધ્યાય થશે. એ રીતે પછી તમને ખબર પડશે કે બાય રિલેટિવ પરથી દેવાંશી બાય રિયલ પરથી શું થાય એ પાકું થશે. એ તમને દાદા ભગવાન જેવી દશા ઉપર બેસાડી દેશે. શ્રીમંદર સ્વામી, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન જેવી દશા ઉપર બેસાડી. અત્યારે આ નિયમિત વિધિ નથી થતી એના હિસાબે છે. અને આ શિબિરમાં પહેલી વાર જાય ને કે પહેલા સત્સંગમાં આવતા હતા, આમ નિયમિત આવતા હતા. હા, મોટા પ્રસંગમાં તો તમને કેન્દ્રમાં રાખીને વાત ના થાય, જનરલ વાત થાય. એ તમને ઉપયોગી એટલી બધી ના થાય. ગમે ખરું અને દાદા માટે પૂછતા હોય, આપતા પુત્ર માટે પૂછતા, એ બધી વસ્તુ હોય. પણ હવે આપણે તો સમજી લેવાનું છે, સમજી લેવાનું છે. સમજી લે તો કામ થાય. આપણે પુણ્ય કેટલા વર્ષ પછી પાકી દઈ ગઈ તો બધું પૂછીને સમજી લે. હજી એ આવતીકાલનું એક જે બી આપતા પુત્ર પાસે આવે તમે પ્રશ્નો તૈયાર કરીને સમજી લેજો. હાશે ને? પણ સામે તો આપણે આ પ્રશ્નોનું સેશન એક રાખેલું છે અને પછી તમારી બધી જે અંદર જે પેલું કહે ને કે બધી ટેલેન્ટો છે, કોઈનું સરસ રીતે સ્પીચ આપી શકે છે, કોઈ સરસ રીતે ગાઈ શકે છે, હા સમજે ને, કોઈ સરસ રીતે ડાન્સ કરી શકે છે, હા સમજે ને. દરેકનું છે તે એ ટેલેન્ટ એટલે એમ કે ને કે બધું અંદર પડેલું જ છે. પણ એ તમારે અમુક રીતનો અવકાશ આપીને તમને અમુક પ્રકારના ફિયર, જેને લઘુતા ગ્રંથિ કહેવાય, હા સમજે ને, એ રીતે આઈ એમ નથિંગ એને પણ ફિયર કહેવામાં, આઈ એમ સમથિંગ એને ફિયર કહેવાય. દાદા ભગવાને એક સાયન્ટિસ્ટને પૂછ્યું હતું એરપોર્ટ ઉપર, આપણે ઔરંગાબાદના એરપોર્ટ ઉપર. ફ્રેન્ચનો હતો અને માઇક્રોબાયોલોજીસ્ટ હતો. તો એને પૂછ્યું હતું વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ, વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ? તો દાદા એક જ શબ્દ બોલે, નોર્માલિટી. એબાઉ નોર્મલ ઇઝ ધી પોઈઝન, બિલો નોર્મલ ઇઝ ધી પોઈઝન, કમ ટુ નોર્મલ. હા સમજ્યા ને? તો આપણે ક્યાં તો એબાઉ છે ક્યાં તો બિલો છે, કારણ કે આઈ એમ સમથિંગ છે ક્યાં તો આઈ એમ નથિંગ છે. સાચું ને? તો બે પોઈઝન છે. પોઈઝન ખાવાથી કાયમના જીવતા રહીએ કે ના રહીએ? દેવાંશી માઇકમાં બોલ. ના રહીએ. ના રહેવાય. વાત સમજ્યા ને? એટલે આપણે પોઈઝન જ પી કરીએ છીએ. થવું છે અમર અને પીએ છીએ આપણે પોઈઝન. હવે એ પોઈઝન બધું હવે ઓકાવવું પડે તો ક્યારે ઓકાય? પ્રશ્નોત્તરી કરે ને ત્યાં ખુલાસા કે સમાધાન મળે તો જ થાય ને. તમે 2 દિવસનું ખાધેલું ટોયલેટ ના થાય એટલે ભાઈ તબિયત તમારી સારી રહે કે ના રહે? કે બુમાબુમ થઈ જાય? બુમાબુમ થાય એટલે પછી એને નોર્મલ કરવું પડે કે ના કરવું પડે? તે મમ્મીને વાત કરે તો મમ્મી તમારા ઘરગથ્થુ ઉપાય આપે, હાથમાં એટલે સારું થઈ જાય.
પણ પછી આપણે એવું બધું ખાઈએ કે ઘરગથ્થુ ઉપાયથી બી ના થાય તો પછી ડોક્ટર પાસે જવું પડે કે ના જવું પડે. જ્યારે ખુલાસો થાય તો પછી હાથ લાગે કે ના લાગે. એવું તો અહીંયા બધા ખુલાસા કરવાના છે. એ જે ખુલાસા થયા તમારે તો એટલી તમારી નબળાઈ જશે, અને ખુલાસા નહીં કર્યા હોય તો એટલી નબળાઈઓ ઊભી રહેશે. અને લગભગ આપણે આપણા માણસો જોડે જ લડાઈ ઝઘડો કરીએ છીએ, પારકા જોડે નથી કરતા કે કરીએ છીએ. આ સમજ્યા ને? આ આતંકવાદી જોડે આપણે લડવા જઈએ ખરા? વાત સમજાય કે ના સમજાય? ના જઈએ તમારે બધી શું. પણ મા બાપ જોડે લડવાનું ખરું. તમે આમ છો ને તમે તેમ છો, તમે મને સમજતા નથી, પેલા આમ જો છો ને આમ છે, આવું બધું ચાલ્યા કરે કે ના ચાલે કરે? ચાલ્યા કરે. વાત સમજે કે ના સમજાય? તો કે આ ખુલાસા મળી જશે તો પોતાના જોડે, પોતાના જે નજીકના છે કે ઋણાનુબંધ છે એની જોડે પણ તમારે એમ થાય કે ભાઈ અથડામણ નહીં થાય, મારું તારું નહીં થાય, તું મેમે નહીં થાય, મત ઉભો નહીં થાય, મતભેદ ઉભો નહીં થાય, મનભેદ ઉભો નહીં થાય, તનભેદ. વાત સમજે કે ના સમજાય? એટલે આ ખુલાસા લઈ લેવા છે અને લઈ લેવા પડશે. વાત સમજે ને? હવે અત્યારે તો આપણું આ સેશન હવે પૂરું કરીએ છીએ, પણ હજી એક સેશન તમને સત્સંગનું મળે છે. વાત સમજે ને? અને તેમ છતાં એ પર્સનલ પછી ફરતીથી મળવું હોય તો એવા આપતા પુત્રો તમને મળશે. વાત સમજે ને? પણ આજે તમે આયા છો તો ખુલાસા લઈ લેજો, કોઈ પણ ડર કર્યા વિના બધું જાણીને પૂછી લેજો. વાત સમજાય ને? તમારે જે બી આપતા પુત્રો જોડે વાત કરવી હોય તો બધી વાત કરી શકશો. વાત સમજાય ને? અને પેલું ગપ્પા સેશન રાખ્યું છે ને એમાં પૂછી શકાય. વાત સમજાય ને? અને આપતા પુત્રનું કંઈ પર્સનલ પૂછવું હોય તો પૂછી લેવાનું બધી વસ્તુ છે. મને તો આવું રુજુતાએ પૂછ્યું તો કે આ કૂતરું પડી જાય શું કરતો, હું ઊભો કરી દઉં બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તે આવું બધું મને થોડું બફાટ કરી નાખ્યું બધી વસ્તુ. બરાબર છે ને? ઊભું કરી દેવાનું કૂતરુંને. કારણ કે મને તો દાદા કે હું કોઈને પડવા ના દઉં, મારી જોડે જે આવ્યો એને પડવા ના દઉં. તો પડી ગયું હોય તો મારે ઊભું જ કરવાનું કે બીજું કરવાનું છે? હા સમજે કે ના સમજાય? એટલે અત્યારે આપણે કોઈને પ્રશ્ન હવે નથી ને બધી વસ્તુ. અને જો હજી બીજું આવતીકાલે સેશન છે, વાત સમજે ને? એટલે પૂછી લેજો. અને વચ્ચેના ગાળામાં પણ તમારા આપતા પુત્રોને કરીને વાત કરીને પૂછવું હોય તો પર્સનલ પૂછીને બી પૂછી લેજો. બરાબર છે? 2 મિનિટ કીર્તન ભક્તિ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાન છે ને આ ફોટામાં દેખાય છે દાદા ભગવાન નથી. ફોટામાં દેખાય છે અંબાલાલ મોરજીભાઈ પટેલ છે. તો હવે દાદા ભગવાન કોણે કહે છે એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો દેવાંશી મંદિર અને મૂર્તિ બે એક હોય કે અલગ હોય? માઇકમાં અલગ હોય. અલગ હોય. એટલે આ દેખાય છે ને એ મંદિર છે, દાદાનો દેહ છે એ મંદિર છે અને એની અંદર ભગવાન ખુલ્લા થઈ ગયા છે. વાત સમજ્યા ને? હવે કેવી રીતે ખુલ્લા થાય? તો જેમ આપણે દહીંમાં વલોણું કરે એટલે માખણ જુદું પડે કે ના જુદું પડે? પડે. પછી એને ભેગું કરીએ તો ભેગું થાય કે છૂટું ને છૂટું રહે? છૂટું જ રહે. તો કે આ તમારી જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે વલોણું થયું તમારી અંદર, દેવાંશની અંદર વલોણું થયું એટલે તમારી સમજણ જેટલી ભૂલ વિનાની થઈ એટલે એને ભગવત ગુણ કહેવામાં આવે. એટલે જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. એટલે અત્યારે સત્સંગ દરમિયાન તમારી સમજણ ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિના. એ ભૂલ વિનાની થઈ એટલે તમારી અંદર એટલો ભગવત ગુણ ખુલ્લો થયો એટલે ભગવાન ખુલ્લો થયો એટલે તમે જ તમારી ભક્તિ કરો છો, જેને સ્વરૂપની કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? આ કોઈની નથી કરતા. પહેલા આપણે દેવાંશીની ભક્તિ કરતા હતા, એ પરોક્ષ ભક્તિ હતી. એટલે પરોક્ષ ભક્તિ એ પરોક્ષ મોક્ષ આપે અને પ્રત્યક્ષ ભક્તિ એ પ્રત્યક્ષ મોક્ષ આપે. હા સમજ્યા ને? એટલે જેટલી તમારી સમજણ ભૂલ વિના નથી એટલે દેવાંશીની અંદર વલોણું થયું અને વલોણું થયું એમાંથી તત્વ એટલે ભૂલ વિનાની સમજણ ઊભી થઈ. એ ભૂલ વિનાની સમજણ ઊભી એટલે ભૂલ ભાંગી તમારે, એને ભગવત ગુણ કહેવામાં આવે છે. અને ભગવત ગુણ જેની અંદર ખુલ્લો થઈ જાય એને દાદા ભગવાન કહેવામાં આવે છે. તો અત્યારે આ સત્સંગ દરમિયાન તમારી અંદર એ ભગવત ગુણ ખુલ્લો થયો એ દાદા ભગવાનના આપણી કીર્તન ભક્તિ કરી એટલે આપણી પોતાની ભક્તિ કરી છે. આ ફોટામાં દેખાય છે એની નથી કરી. હા સમજ્યા ને? એટલે દાદા ભગવાન આ ફોટામાં દેખાય છે તો જ્ઞાની પુરુષ કહેવાય છે. હા સમજ્યા ને? એ કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે અને ભાદરના છે તમારે, પણ એને દરઅસલ ભગવાન કોને કહેવાય? તો કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રતા પૂર્વે જે અનુભવમાં આવે છે એને દાદા ભગવાન કહેવાય. સાચો ને? તો અત્યારે આટલા પ્રશ્નોત્તરી દરમિયાન બધાને ખુલાસા થયો કે ના થયો? સમાધાન થયું કે ના થયું? અને ભગવત ગુણ કહેવાય એને ભગવત ગુણ જેની અંદર ખુલ્લો થઈ જાય એને ભગવાન કહેવાય. એટલે તમારી આ ભક્તિ કરી છે એટલે જેટલી જોરથી બોલાય જેટલું મન વચન કાનો એકાત્મ યોગ હોય. હા સમજ્યા ને? એટલે તમે બોલો છો એટલે વાણી એમાં ઇન્વોલ્વ થાય છે. તમે એ કીર્તન ભક્તિ તમારી કરો છો એટલે તમે આંખ બંધ કરીને કરો એટલે કોઈ ડિસ્ટર્બન્સ નથી આવતું એટલે મન પણ એમાં ઇન્વોલ્વ થાય છે. એવી રીતે તાલી પાડો છો એટલે મન વચન કાનો એકાત્મ યોગ થાય. એ મન વચન કાનો એકાત્મ યોગ ખુલ્લો થાય એટલે તમારી અંદર ભગવાન ખુલ્લા થઈ જાય. આ કાળમાં મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટી ગયો છે. જેવું મનમાં હોય એવું વાણીમાં નથી અને મન અને વાણીમાં છે એવું વર્તનમાં નથી. તો આ સમજણ તમારી ભૂલ વિનાની થઈ એટલે ભગવત ગુણ ખુલ્લો થયો એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ ખુલ્લો થયો. એ મન વચન કાયાનો એકાત્મ યોગ ખુલ્લો કરવા માટેની આ કીર્તન ભક્તિ છે. અને મન વચન કાયા એકાત્મ થઈ ગયા દરઅસલ ધર્મ ખુલ્લો થયો. હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનને ધર્મ નથી કહેવાય, એક સારામાં સારી સંસ્થા કહેવાય, ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. પણ ધર્મ કોને કહેવાય? મન વચન કાયાના એકાત્મ યોગને ધર્મ કહેવામાં આવે છે. વાત સમજે કે ના સમજાય? તો આજે આ તમને સ્વરૂપ કીર્તન ભક્તિ એટલે તમને કઈ બી મૂંઝવણ થાય તો ઓછામાં ઓછી 10 મિનિટ બોલવાની અને વધારેમાં વધારે 1 કલાક બોલો. માગે તે મળે, માગનાર ભૂલે. હા સમજ્યા ને? એટલે આટલું આપણે નિયમિત કરવાનું. બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.